કેમ છો દેવભાઈ? કેમ છો દીપભાઈ? મજામાં? હવે એકદમ મજામાં. હવે સેટ ઉડી ગયું લાગે છે. કડક અવાજ આવ્યો છે. સલમાન ખાન પણ દબંગ વાળા સલમાન ખાન નહીં, ડીઆઈડી વાળો જે સલમાન ખાન છે યાર. ઈ કરવા માટે they were asking for 25,000 rupees. મને 5,000 આપીને મોકલેલા, રાઈટ? કે જે થાય તે તું કરી લેજે ત્યાં જઈને. 2 દિવસ મેં રહ્યો, બરાબર. હવે એમ થયું શું ખબર, હું હતો અંડર 18, તો મારાથી હોટલ ના લેવાય. કે તમે જ્યારે બી રેલવે સ્ટેશન પર સુરતના ઊંઘી જાવ ને તો ત્યાં પોલીસ ફરતી હોય. હા, કે કોઈ ચોરી નહીં કરી, કેમ કે તમે એકલા ત્યાં ઊંઘતા હોય, તે અલાઉડ નથી. યા નાનપણમાં થયું ને તો ખબર હોય કે આમાંથી હું બહાર કેમ નીકળું. એક્ઝેક્ટલી. હવે મોટા તમારી પાસે એક પ્રોબ્લેમ ન હોય, ઘણા બધા હોય. નાના હોય ત્યારે બી હોય, પણ ત્યારે ચોકલેટ નો પ્રોબ્લેમ હોય, અત્યારે ગાડીનો પ્રોબ્લેમ. યસ. હવે ગાડી ખરાબ થાય તો પહેલા ખબર હોય પંચર કેમ કરવું, તો ખબર ન પડે. તમને નાનપણમાં ખબર હતી. હવે તમે લંડનમાં આવીને ગમે ત્યારે તમને એમ થાય કે એક રાત મારે બહાર રહેવું પડશે. પણ તમારા ફેમિલી કરતા આખું ખાનદાન હોય એ વધારે બોલે. બહુ ઓનેસ્ટલી કહું ને કે હું ખાલી બધાને કહેતો કે ના ડાન્સ કરું છું. લોકો તો ભાઈ પછી શું કે આ ડાન્સ તો કરસ, પછી શું? પછી લોકોને વાંધો ન હોય. મૂળ શું હોય કે પૈસા કમાવા માંડો ને તો કોઈને વાંધો નથી. પૈસા આવે ને તો વાંધો નથી, પછી તમે ભલે ગમે કરતા હોય. બાકી તો સ્ટ્રગલ કરીને તમે ક્યારે પહોંચો પછી બધું મીઠું જ છે. પણ મેઇન જર્ની છે. તમે જર્નીમાં મજા કરવા માંડો ને તો એ સક્સેસ બહુ મેટર નથી કરતી. આનો તો ત્યારે ટીક કરતા હોય ને આપણે હોબીઝમાં, એમાં હું ડાન્સ ટીક કરતો હતો. અત્યારે પ્રોફેશનમાં હું ડાન્સ ટીક કરું છું. અત્યારે એ હોબી જે ખાલી એક નાનું બ્રેકેટ હતું, હોબી ડાન્સ, એની સામે મારી પાસે આખું સીવી ડાન્સનું છે. મને મેનિફેસ્ટેશન જ્યારે બી સાંભળું ને તો મને ઓમ શાંતિઓમનો શાહરુખ ખાનનો ડાયલોગ યાદ આવે. हाँ, ये किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है. तो that's a manifestation. That is manifestation. ખાલી મેનિફેસ્ટેશન ઇનફ છે કે પછી ડિસિપ્લિન, હાર્ડ વર્ક ને બધું મેટર કરે છે? જો કોઈ એમ કે ને ખાલી મેનિફેસ્ટેશન થી બેસી ગયું, ચાલો આવું મેં વિચાર્યું, આંખ ખોલું થઈ ગયું, તદ્દન ખોટી વાત છે, માનવાનું નથી. કેમ છો દેવભાઈ? કેમ છો દીપભાઈ? મજામાં? હવે એકદમ મજામાં. હવે સેટ ઉડી ગયું લાગે છે. કડક અવાજ આવ્યો છે. કઈ નહીં. હવે મેં એવું કહું છું કે તમે રીલ્સ, આપણે બહુ રીલ્સ જોઈ છે તમારી, બરાબર, બહુ પરફોર્મન્સ જોયા છે, પણ આપણે થોડુંક પાછળ જઈએ, જ્યાં આગળ તમે તમારા ચાઇલ્ડહુડ થી ચાલુ કરીએ. તમારું ચાઇલ્ડહુડ કેવું હતું? ચાઇલ્ડહુડ મારું બહુ સારું હતું. હું એમ ગણું છું કે આઈ વોઝ ધ લકી વન, બીકોઝ આઈ વોઝ ધ ઓનલી ચાઇલ્ડ. ઘરમાં એક જ છોકરો. કાકા, પપ્પા, મમ્મી, દાદા બધાનો પ્રેમ મને એકને જ મળે. બટ મારા મમ્મીને એવું હતું કે મને બહુ બધી એક્ટિવિટીઝ કરાવી એમ. એટલે એવરી ડે બાલભવન કરીને એક જગ્યા છે, ત્યાં એક દિવસ સ્કેટિંગ હોય, કરાટે, સ્વિમિંગ, રાઇફલ શૂટિંગ, ડ્રોઈંગ, ઘણું બધું કર્યું. અને પછી ડાન્સ, એટલે મેં ડાન્સ આપણે કરીએ, થોડુંક મજા આવે છે, એટલે ત્યાંથી ચાલુ કર્યું હતું. પણ બધી એક્ટિવિટીઝ મમ્મીને બહુ શોખ હતો કે ના મારો છોકરો બધું કરવો જોઈએ એમ. જે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ જે કઈ, કેમ કે ભણવાનું તો સ્કૂલમાં થતું હોય, અને ભણવામાં હું બહુ હતો નહીં. આપણે જરાક સારા એવા હતા, સમજી ગયા. એટલે ચાઇલ્ડહુડ મારું બહુ સારું હતું. એક્ટિવિટીઝ ઘણી બધી કરી. હવે તમે ડાન્સ, જેમ કે આટલી બધી એક્ટિવિટીઝ તમે એક્સપ્લોર તો ખાસું કર્યું, બરાબર, પણ ડાન્સ કરીશ મેં આગળ જઈને એવું ડિસાઈડ ક્યારથી કર્યું તમે? એક આઈ થિંક આઈ વોઝ લાઈક 9-10 years old. એક કોમ્પિટિશન હતી ત્યાં, ઓપન સૌરાષ્ટ્ર ડાન્સ કોમ્પિટિશન. તો બહુ પહેલા નોર્મલ ક્લાસીસમાં જતા હોય તો એ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો, અને મારું સોંગ પ્લે નું થયું. ઓકે. ત્યાં એટલે મારા જે અત્યારે સર હતા એ મેં કે સોંગ પ્લે નથી થયું, પણ એક કામ કરું, બીજું સોંગ પ્લે કરું, તું કંઈક કરી લે, હવે તું કોમ્પિટિશનમાં આવી ગયો છો, કંઈક તો કર. એટલે કરી, મેં પરફોર્મ કર્યું. અને ત્યારે હું એક સ્ટન્ટ કરતો હતો, ચેર હોય ને એના ઉપરથી ફ્લિપ મારી દેવાની. અને એ કોમ્પિટિશનમાં મારો સેકન્ડ રેન્ક આવી ગયો, કે જેની મેં પ્રિપેરેશન જ નહોતી કરી. ઓકે. એટલે ત્યારે મને એમ થઈ ગયું કે આ તો સારું કરાય એવું, મજા આવશે, તો ચાલુ રાખીએ. એટલે ત્યારથી મને એમ લાગ્યું કે ના ડાન્સ કરવું. અને પછીથી મમ્મીએ બીજા કોચિંગ સેન્ટરમાં ત્યાં ક્રિએટિવ હોબી ઝોન કરીને એક છે, કુલદીપ સર, મારા મેઇન નાનપણના મારા ગુરુ. ઓકે. એમની પાસે મેં ટ્રેનિંગ લીધી.
અને પછીથી ડાન્સ મૂક્યું નથી. પણ તમે જ્યારે આ સેકન્ડ રેન્ક આવ્યો તમારો ત્યારે કેટલી ઉંમર હશે તમારી? 9-10 વર્ષ. 9-10 9-10 વર્ષ. વર્ષ. તો એ ટાઈમથી એવું થાય કે જ્યારે ઓડિયન્સ આટલું ચીયર કરતું હોય, તમે ડાન્સ કરતા હોય, તમે કોઈ મૂવ કર્યો અને બધા બૂમો પાડવા મળ્યા અને ક્લેપ કરવા મળ્યા, તે કેવી ફિલિંગ હોય? ઈ કહું ને ઓનેસ્ટલી બેસ્ટ ફિલિંગ, કેમ કે ઈ છે ને રો છે. તમારી પાસે એક જ ટેક છે. ઇન્સ્ટાગ્રામ ટિકટોક જેવું નથી હું કે નો મજા આવી તો બીજી વાર ના, એક જ છે. ભૂલો બી થાય, લાઈવ પરફોર્મન્સમાં ભૂલો બી થાય, બટ ઈ જે કઈ ને કે તાળીઓનો ગડગડાટ, ચીસા ચીસી દેકારા, એ અંદરથી એમ થાય કે ના વાવ, જે હું કરું છું એ લોકોને બહુ ગમે છે. એટલે ઈ મારા માટે બહુ ને કઈ ને બહુ જ આનંદની વસ્તુ છે. ઓકે, હવે પેરેન્ટ્સનો સપોર્ટ જ્યારે બી તમે આવું કોઈ કરિયર ચૂઝ કરવાના હોય, હમણાં કરિયર તો નહીં પણ એ ટાઈમે ખાલી એક્ટિવિટીમાં તમે જ્યારે કીધું કે મારે હવે ડાન્સમાં આગળ જવું છે, તો એનામાં હંમેશા મધરનો અને ફાધરનો અલગ અલગ રોલ પ્લે કરતા હોય, રાઈટ? મધર કઈ અલગ રીતે રિએક્ટ કરે, ફાધર કઈ અલગ રીતે રિએક્ટ કરે, તમારામાં કેવું હતું? મને ટચવુડ સપોર્ટ બંનેનો હતો, પણ બંનેનો અલગ અલગ વેમાં સપોર્ટ હતો. કે મમ્મી કેવું, મમ્મીને હા કરો, પણ પપ્પાને થોડુંક એવું હોય કે કેમ એમ, આ તો હોબી કે ને, કે હોબીની જેમ રાખવાની એમ. પણ થોડોક હોબી પાછળ થોડોક વધારે ક્રેઝી થઈ ગયો હતો. તો એક તોચી રાયના કરીને સિંગર છે, યે જવાની એ દીવાની માં ઓલો રે કબીરા, ઈ સોંગ જેને ગાયું, એનું વિડીયો શૂટ હતું દમણમાં હતું યા. તો ઈ સમયે વિડીયો શૂટ કરવા માટે ડાન્સર્સ ના આર્ટિસ્ટ ઈ પે કરતા હતા, આવું મને ખબર નહોતી. ઓકે. એટલે ઓડિશન્સ એના હતા. ઓડિશન્સ એકચ્યુઅલી લીધા હતા સલમાન ખાન, પણ દબંગ વાળા સલમાન ખાન નહીં, ડીઆઈડી વાળો જે સલમાન ખાન છે યાર, એ હતો. પછી બીજા ઘણા બધા લોકો હતા. એ ઓડિશનમાં હું સિલેક્ટ થઈ ગયો. પછી મને કે વિડીયો માટે તમે સિલેક્ટ થઈ ગયા છો, આપણે તો ખુશ. વિડીયોમાં આવશું યુટ્યુબ, ત્યારે તો યુટ્યુબ, અત્યારે યુટ્યુબ કરતા તમારા જાજા ફોલોવર્સ છે. તો ઈ કરવા માટે they were asking for 25,000 રૂપીસ તમારે પરફોર્મ કરવા માટે. ઓકે. કે તમારું એકોમોડેશન આપશું ને એ બધું કંઈક હતું. અત્યારે મારી જીદ હતી. અને વી કમ ફ્રોમ લાઈક બહુ સુપર રિચ બેકગ્રાઉન્ડ એવું નહીં, બટ મિડલ ક્લાસ. અત્યારે થોડુંક પેલા જે હતું એના કરતા અત્યારે થોડુંક વધારે અપર મિડલ ક્લાસ. બટ ઈ સમયે 25,000 રૂપિયા એટલે ઈ મોટી વાત હતી. એમ કે 25,000 એક દિવસ માટે નાખી દેવા ઇન ધ સેન્સ દઈ દેવા ખાલી એક વિડીયો માટે, થોડુંક વધારે હતું. બટ મારી જીદના કારણે મારા ફાધર, હું ડેડી કહું કે કરશું, ચાલો વાંધો નહીં. અને એ સાથે બી આવ્યા દમણ અને એ શૂટ કર્યું. એટલે પહેલેથી એમનો સપોર્ટ રહ્યો છે. મને ખબર છે કે એમને ત્યારે એવું હતું કે હવે હું વિડીયોમાં કરશે. કદાચ હું હવે થોડો મોટો થયો એટલે હું કદાચ કોઈ વસ્તુ જોઉં તો મને એમ થાય કે હવે આ શું આમાં ખર્ચો કરવાનો એમ. બટ ના, છોકરાને કરવું હતું તો ગમે ત્યાંથી એમ પૈસાનું કંઈક વ્યવસ્થા. એ સમયે તો શું કરી હશે મને ખબર નથી, પણ મને એ ખબર છે કે કરી હશે ડેફિનેટલી ગમે એમ કરીને વ્યવસ્થા. અને મને પહોંચાડ્યો હતો. મારી સાથે આવ્યા હતા 2 દિવસ, અમે લોકો ત્યાં શૂટ કર્યું હતું. આનાથી મને યાદ આવ્યું કે મારી બી એક આવી સ્ટોરી છે. મેં ગયેલો સુરતમાં. ત્યાં એક મોડલિંગ શો હતો. હું હતો કંઈક 10માં. તો મેં ત્યાં આગળ સિલેક્ટ થઈ ગયો. એ ટાઈમે મિસ્ટર ગુજરાત કરીને એક ટાઇટલ હતું. દર વખત થાય છે, સુરતમાં થાય ને વડોદરામાં થાય. તો તે વખતે મને પપ્પાએ અલાઉ કરેલો 10 વર્ષનો, 18 વર્ષ ક્રોસ બી નતા થયા આપણા. તો એમને મને એકલો મોકલેલો ત્યાં અને મને 5,000 આપીને મોકલેલા, રાઈટ? કે જે થાય તે તું કરી લેજે ત્યાં જઈને. 2 દિવસ મેં રહ્યો, બરાબર. હવે એમ થયું શું ખબર, હું હતો અંડર 18, તો મારાથી હોટલ ના લેવાય અને મેં કોઈ આઈડી વાઈડી કશું લઈને આવ્યો નતો. મેં તો કોઈ એડલ્ટ હતો, હું કદાચ લઈ લઉં. તો પછી મેં પપ્પાને કીધું નહીં. મેં પપ્પાને એમ કીધું કે પપ્પા અહીંયા આગળ મારે ફ્રેન્ડ નું થઈ ગયું છે. પણ મેં 2 દિવસ પછી છે ને સુરતના રેલવે સ્ટેશન પર ઊંઘ્યો. અને સવારમાં મોલમાં જઉં, ફ્રેશ થઉં, આખો દિવસ પ્રેક્ટિસ થાય. અને એવી રીતે મેં 2 દિવસ કાઢ્યા અને પ્લસ ફાઇનલ્સ લગીને અમે પહોંચી ગયેલા આપણે. પછી પણ થયું કેવું, તમારા 2 દિવસ રેલવે સ્ટેશન કાઢ્યા, હુલિયા બુલિયા બધું પકડી ગયું, બધું પછી શાંતિથી કીધું મેં કે પપ્પા આવું થઈ ગયેલું. પણ 2 દિવસ ના કીધું કેમ કે છેલ્લે દિવસ પપ્પા લેવા આવવાના હતા મને. તમે કીધું હોટલ એડ્રેસ ક્યાંથી આપું, રેલવે સ્ટેશન. પછી મેં એમને ડાયરેક્ટ મોલ પર જ બોલાયા. અને ત્યાં આગળ આખો દિવસ પાછું
ત્યાંનો એક એક્સપિરિયન્સ એમ કહું કે તમે જ્યારે બી રેલવે સ્ટેશન પર સુરતના ઊંઘી જાવ ને તો ત્યાં પોલીસ ફરતી હોય હા કઈક કોઈ ચોરી નહીં કરી હા, કે કેમ કે તમે એકલા ત્યાં ઊંઘતા હોય ત્યાં એલાઉડ નથી યા right? તો પેલા તો આખી રાત એ જોવાનું કે પોલીસ આવે કે હા. પોલીસ આવે તો ચેન્જ કરો જગ્યા ઓહો. અને સવારમાં પછી 5 વાગે એટલે ભાઈ મસ્ત મસ્કા પણ ખાધા એટલે એ વખતે પપ્પાએ સપોર્ટ ના કર્યો તો કદાચ એ એક્સપિરિયન્સ બી મને નો નથી મળે. હા અને પછી ઈ અમુક એક્સપિરિયન્સ છે ને તમને થોડાક મોડા મળે ને એમાં થાય કેવું કે નાનપણમાં થયું ને તો ખબર હોય કે આમાંથી હું બહાર કેમ નીકળું. એક્ઝેક્ટલી હવે મોટા તમારી પાસે એક પ્રોબ્લેમ ન હોય, ઘણા બધા હોય. નાના હોય ત્યારે બી હોય, પણ ત્યારે ચોકલેટ નો પ્રોબ્લેમ, અત્યારે ગાડીનો ગાડીનો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ યસ હવે ગાડી ખરાબ થાય તો પેલે ખબર ન હોય પંચર કેમ કરવું, તો ખબર ન પડે, પણ તમને નાનપણમાં ખબર હતી. હવે તમે લંડનમાં આવીને ગમે ત્યારે તમને એમ થાય કે એક રાત મારે બહાર રહેવું પડશે, તો વાંધો ના આવે કેમ કે ઓલરેડી રહી એટલે શું, ગયા હા એક્સપિરિયન્સ હોય પણ ના ઇટ્સ ગુડ, બહુ બહુ સારું કહેવાય. પણ એક ટ્રસ્ટ છે ને કે તમને જવા દીધો 10 કોણ જવા દે, કર, કોણ ના હા. જવા દે હા right? હું જાતે ના જવા દઉં હા, મારું છોકરો હોય તો right? એટલે એ છે. પણ હવે બીજું એમ છે કે તમે જ્યારે કીધું ઘરે હમ કે હું હવે ડાન્સ એઝ અ કરિયર પરસ્યુ કરવાનો છું હમ રાઈટ, એ આપણે આખી સ્ટોરી તો કહીએ કે આગળ શું શું થયું, પણ તમારા ફેમિલી કરતા આખું ખાનદાન હોય એ વધારે બોલે, બહુ બહુ બોલે. તે કેવું હતું? ઓનેસ્ટલી કહું ને કે હું ખાલી બધાને કહેતો કે ના ડાન્સ કરું છું, ડાન્સ કરું છું. લોકો તો ભાઈ પછી શું કે આ ડાન્સ તો કરસ, પછી શું, પછી શું હે તું ડાન્સ તો કરસ, બીજું શું? એને કરે ભાઈ ડાન્સ જ કરું છું બાપા, એને કઈ. પણ ધીમે ધીમે એવું થયું કે એ લોકોને ખબર પડતી કે ના ખાલી ડાન્સ જ કરે છે. અને પછી શું કે જોવે ઓ આ તો શો કરે છે, મોટા મોટા 1000 લોકો હોય છે, ક્લાસ કેટલા બધા સારા ચાલે છે. પછી એ લોકોને વાંધો ન હોય. મૂળ શું હોય કે પૈસા કમાવા માંડો ને તો કોઈને વાંધો નથી. પૈસા આવે ને તો વાંધો નથી, પછી તમે ભલે ગમે કરતા હોય. કરેક્ટ. આજે ભાઈ તમે દાઉદ થઈ જાવ, દાઉદ પણ પૈસા આવે છે ને ઘરમાં, તો યાર આપણે એટલું બધું નથી. બટ કે ને કે એથિકલી કોઈ પણ કામ તમે કરો તો એમનો પ્રોબ્લેમ ન હોય. બધાને હું ખાલી મમ્મી પપ્પાને જોઉં, મારા મમ્મી પપ્પા, કે એ લોકોને બેક ઓફ ધી માઇન્ડ એવું હોય કે ડાન્સ એઝ અ કરિયર ચૂઝ કરે છે તો થોડુંક હાર્ડ લાગે કે શું કરશે આગળ જઈને. સ્ટેબિલિટી કદાચ ના હોય. અને ખાલી ડાન્સ નહીં, આર્ટિસ્ટના ગમે એ ફિલ્ડ હોય ને એમાં સ્ટેબિલિટી આવતા વાર જ લાગે. તમને હા તમને સીધો સ્પાઇક કોક વાર મળી જાય, જમ્પ મળી જાય તો તમારા માટે હાર્ડ છે સસ્ટેન કરવું. બાકી તો એ સ્ટ્રગલ કરીને તમે ક્યારે પહોંચો પછી બધું મીઠું જ છે. પણ મેઇન જર્ની છે. તમે જર્નીમાં મજા કરવા માંડો ને તો એ સક્સેસ બહુ મેટર નથી કરતી. એટલે બહુ બધા લોકો કહેતા હતા, મેં એક રીલ બનાવ્યો હતો, એમાં એવું હતું કે when relatives ask dancing is not for living, એમ તમે કે ઉઠીએ તશરીફ ઉઠાઈએ और દફા હો જાઈએ એમ. ત્યારે બેક ઓફ ધી માઇન્ડ એવું બહુ હતું, મને બધાને મારે બહુ પ્રૂવ કરવું હતું કે તમે બધા એમ કહો છો ને કે ડાન્સ નો થાય, આજે હું ડાન્સમાંથી જીવું છું અત્યારે એમ. એ એક સમય હતું, પણ હવે કઈ મેટર નથી કરતું, કેમ કે હું કરું છું મને જે ગમે છે. નાનો હતો ત્યારે ટીક કરતા હોય ને આપણે હોબીઝમાં, એમાં હું ડાન્સ ટીક કરતો હતો. અત્યારે પ્રોફેશનમાં હું ડાન્સ ટીક કરું છું. અત્યારે એ હોબી જે ખાલી એક નાનું બ્રેકેટ હતું, હોબી ડાન્સ, એની સામે મારી પાસે આખું સીવી ડાન્સનું છે. એટલે એ મારા માટે એમ થાય કે ના બહુ સારી વાત છે. અને મારા મમ્મી પપ્પા બી બહુ હેપી છે કે ના એને જે ગમે એ કરે છે. અને ડેડી બહુ પહેલા કહેતા કે પેશન અને પ્રોફેશન જો એક હોય ને તો તમે જીવનમાં તમને સક્સેસ મળી ગયું એવું સમજી લેવાનું. પૈસા વિલ ફોલો જો કામ તમને ગમે છે એ કરો છો ને તો. ઓકે, હવે તમે ડેડીની વાત કરી, આપણે પાછળ વાત કરતા હતા કે તમારા ડેડી ઇઝ વેરી સ્પિરિચ્યુઅલ. યસ. અને કોચિંગ બી આપે છે. હા, ઇઝ અ માઇન્ડસેટ મેકેનિઝમ કોચ. સો થોડુંક સ્પિરિચ્યુઅલી તમે કેટલા એડવાન્સ છો અને તમારા ચાઇલ્ડહુડ થી અત્યાર સુધીને હાઉ સ્પિરિચ્યુઅલિટી હેલ્પ યુ? આઈ થિંક સ્પિરિચ્યુઅલિટી હું કહું ને તો મારી ઉંમરે બહુ મોટો વર્ડ થઈ જાય, પણ એમાંથી અમુક જે એસ્પેક્ટ છે, ઇટ્સ અ ડેઇલી પ્રોસેસ કે લેટ્સ સે મેડિટેશન છે, પ્રેયર્સ છે, શાંતિથી તમે તમારી જાત સાથે રહ્યો, એવી કાંઈ તમે કોઈ પણ પ્રોસેસ કરો છો તો દેટ ઇઝ સ્પિરિચ્યુઅલિટી ફોર મી. ઓકે. અને એમાં ઘણી બધી વસ્તુ છે કે એથી શું તમારું માઇન્ડ છે ને એક સ્ટેટમાં રહે કે તમે આગળના કોઈ ડિસિઝન છે ને એ તમે જલ્દીથી ખરાબ ન લ્યો, એવું મને લાગે છે. બટ અગેન
હું બહુ નાનો હતો ત્યારથી મારા પપ્પાને મેં જોયા છે કે આટલા બધા લોકોને શીખવાડતા હોય ધ્યાન કરવાનું, આવું કરવાનું. તો હું એ જોતા જોતા જ બહુ શીખી ગયો હતો. ઓકે. પ્રાણાયામ ને બધું નામ કોપી કરતા કરતા કરતો હોય, હવે તો નથી કરતો, બહુ મેડિટેશન કરું છું. બટ એક હતું મેનિફેસ્ટેશન, તમને ખબર છે મેનિફેસ્ટેશન? ઈ મને બહુ નાનપણથી ખબર પડી ગઈ હતી. ઓકે. કે પણ નાના છોકરા શું હોય 7-8 વર્ષનો ત્યારે મને ખબર પડી ગઈ હતી શું હોય. તો શું હોય નોર્મલ કે તમે 7 વર્ષના હોય એમ વિચારો તો મેનિફેસ્ટેશન શું છે? તમને ખબર છે સિરિયલ આવતી શાકાલાકા બૂમ બૂમ, ઓલું પેન્સિલમાં પેન્સિલમાં ઈ મેનિફેસ્ટેશન છે એવું સમજીને ચાલો. મને એવું ખબર પડી ગઈ હતી કે તમે લખવાનું તમારે શું જોઈએ છે તમને મળી જાય. ઘણી બધી વસ્તુ. મને મેનિફેસ્ટેશન જ્યારે બી સાંભળું ને તો મને ઓમ શાંતિ ઓમનો શાહરુખ ખાનનો ડાયલોગ યાદ આવે. हाँ, ये किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है. तो that's a manifestation. that is manifestation. That is Okay. હવે કોઈ એવી વસ્તુ કે તમે મેનિફેસ્ટ કરી હોય, થોડીક મોટી વસ્તુ જે તમે કીધું હોય કે હું મેનિફેસ્ટ કરું છું રોજે અને એ સાચી થઈ હોય. હું પોતે આખો ના એક મોટી વસ્તુ એ હતી કે સ્ટડીઝમાં મેં તમને કીધું એમ હું થોડોક વધારે પડતો આગળ હતો કે સ્કૂલમાં થોડોક પાછળ હતો એવું હતું. તો એ ટાઈમે કેવું કે મેનિફેસ્ટેશન એટલે એ ખબર હતી આમ થાય, પણ એ નહોતી ખબર કે એ કેમ યુઝ કરવું. સો બહુ નાના છોકરાની જેમ, હવે આ બધાને ખબર પડી જશે પણ હવે વાંધો નહીં કહી દઈ, થોડોક સિક્રેટ ચાલે. 10th સ્ટાન્ડર્ડ એસએસસી બોર્ડ એક્ઝામ્સ કહીને આપણે બોર્ડમાં, બોર્ડના 3-4 મહિના પહેલા હું વિઝન્સ લખતો હતો. તો હું એવું નહોતો લખતો કે મને આ બધું સાયન્સમાં આટલા આવી જાય, મેથ્સમાં આટલા આવડી જાય નહોતો લખતો. હું બહુ એટલે બહુ ખરાબ મારું મેનિફેસ્ટેશન હતું. ઓકે. એવું હવે લાગે કે હું એમ લખતો કે હું છે ને 10th બોર્ડમાં છે ને કોપી કરું છું. અને હું સ્પેસિફિક હતો કે હું છોકરીમાંથી કોપી કરું છું. છોકરી છે મારી બાજુમાં, છોકરા મારા જેવા ખબર ન હોય ભાઈ છોકરામાંથી શું મારે કાઢ લેવું. એટલે મારી બાજુમાં એક છોકરી આવે છે કે જે બહુ હોશિયાર છે, જેને બધું એ સ્પેસિફિક બહુ હતો હું કે છોકરી આવે પછી છોકરી ન આવડતું તો શું. એટલે છોકરી કેવી તો કે હોશિયાર, બીજું કેવી તો કે એ મને દેખાડે એવી, હું જેનામાંથી કોપી કરી શકું એવી હોવી જોઈએ. પ્લસ હવે અમુક બોર્ડમાં સેન્ટર્સ આવતા હોય ને, અમુક સ્કૂલ ખબર હોય કે અહીંયા ચાલે થોડુંક આજુબાજુ, તો એવું મેં રાખ્યું હતું કે આવી સ્કૂલ આવે મારી બહુ અને હું કોપી કરીને પાસ થાઉં છું. આવું મારું મેનિફેસ્ટ કરેલું હતું. અમારી પાસે હજી મારી જૂની બુક પડી હશે ને ક્યાંક, તો મે બી હશે રાજકોટમાં. અને આ થયું એક્ઝેક્ટ એવું થયું. તમને જવું નથી જાય? અરે મને થયું આ શું, મેં રિઝલ્ટ જોયું ને, મને એટલે રિઝલ્ટ સુધી મારે પહોંચવાનું જ નહોતું. ઓકે. મારે તો શું, હું તો એક્ઝામ ની બહાર નીકળ્યો મને મારું રિઝલ્ટ ખબર છે. કેમ કે મેં તો મારી તો કઈ હતી નહીં મહેનત. આપણે તો પેપર મેં તો માંથી ઓકે અહીંયાથી જોઉં છું ચાલે છે, અને લિટરલી બુક માંથી લખતો એમ લખ્યું જો મેં. બેન્ચ નાની હતી, મેં એવું લખ્યું હતું કે મારી બેન્ચ નાની છે મેનિફેસ્ટેશનમાં મારે નજીકથી દેખાયું. અને હું લખતો તો મારું પેપર પૂરું થાય એટલે મને ખબર છે મેં કેટલું લખ્યું છે. મેં લખ્યું છે ને બધું સાચું જ છે. પછી આપણે ખબર છે ઓલું OMR માં ચેક કરતા હોય કે 50 હોય તો કેટલા એક્ઝામ પછી આપણે ખબર પડી જાય કેટલામાં પાસ થયા કેટલામાં ફેલ થયા, ચેક કરીએ. એટલે હું ચેક ન કરું, જે મારી બાજુ હોય ને તારે કેટલા આવ્યા જો તો એ કે મારે આટલા, હું બધાને કહી દઉં મારે આટલા છે ભાઈ, આટલા પાસ થઈ ગયા. એટલે 35 તો ત્યારથી આવી ગયા હતા, બટ જાજો સ્કોર સારો એવો કરી લીધો તો મેં. મેનિફેસ્ટેશન ને થોડું આગળ ખેંચ્યું આપણે તો ખાલી મેનિફેસ્ટેશન ઇનફ છે કે પછી ડિસિપ્લિન, હાર્ડવર્ક ને બધું મેટર કરે છે? જો કોઈ એમ કે ને ખાલી મેનિફેસ્ટેશન થી મેડિટેશન બેસી ગયો છું, ચાલો આવું મેં વિચાર્યું, આંખ ખોલું થઈ ગયું, તદ્દન ખોટી વાત છે, માનવાનું જ નથી. સાવ સિમ્પલ કહું ને, લો ઓફ અટ્રેક્શન. મેનિફેસ્ટેશન ઇઝ લો ઓફ અટ્રેક્શન. અટ્રેક્શન નો લાસ્ટ વર્ડ શું છે? એક્શન. અટ્રેક્શન. લો ઓફ અટ્રેક્શન કામ કેવી રીતે કરે? તમે એક તો દુનિયામાં બધી ફ્રીક્વન્સી આપણે કહીએ ને, ફ્રીક્વન્સીમાં બધું ચાલતું હોય. તમે એક ફ્રીક્વન્સીમાં છો, તમારે વસ્તુ આ જોઈએ છે, તો તમે બે સેમ ફ્રીક્વન્સીમાં આવવા જોઈએ ક્યાંક. આ જ્યારે ફ્રીક્વન્સી મેચ થાય ને ત્યારે તમારી આજુબાજુની બધી સિચ્યુએશન એવી ગોઠવાતી જાય કે જે તમારે જોઈ છે. પણ હા, એના માટે તમારે કામ કરવું પડે, એક્શન લેવા પડે. હવે હું કંઈક વિચારું, સિમ્પલ વસ્તુ કેવી થાય કે હું વિચારું છું કે મારે
આ ગાડી લેવી છે, ફલાણું ગાડી ગમે ઈ. તમે અત્યારે આજે વિચારીને ચાલજો મારે લાલ ગાડી લેવી છે, તમે બહાર નીકળશો ને તમને બધી લાલ ગાડી જ દેખાશે. તમને બીજી ગાડી, ત્યારે પેલા લાલ ગાડી નહોતી એવું નહોતું, હતી જ, ઓકે, પણ તમારા ધ્યાનમાં હવે આવે છે. ઓકે, એટલે જેમ જેમ અટ્રેક્શન આમ કામ કરે કે તમને લાલ ગાડી બધી દેખાવા માંડી, તો હવે તમારું ફોકસ લાલ ગાડીમાં વધારે થશે. એટલે એ રીતે જ્યારે પણ લેટ છે કે ફોન જોઈ છે, ઓકે, તો એના માટેના લેટ છે મારે સ્પેસિફિક કે આ આઈફોન જોઈ છે, તો આ આઈફોન નું બજેટ જેવું હશે, પછી સિચ્યુએશન એવી મારી આજુબાજુ બનશે કે એના માટેના પૈસા હું કમાઈશ, ઓકે, એના માટેનું વસ્તુ માટે હું મહેનત કરીશ એવું. હમ, બટ એ ખાલી છે ને તમને ક્લિયર વિઝન આપે ઓકે, કે તમારે જે જોઈ છે એનો તમને રસ્તો ક્લિયર કરી દે. પણ હાલવું તો તમારે જ પડશે. બરાબર છે. તમને દરવાજા ખોલી દેશે, પછી દરવાજાને અંદર તો તમારે જવું જ પડશે દરવાજાની. એટલે જો ખાલી બેઠા બેઠા થઈ જતું હોત તો અત્યારે તો હું ધીરુભાઈ ભેગો આમ બેઠો હતો, આવો બાપુ બેસો. એટલે ખાલી બેઠા બેઠા નથી થતું, એક્શન્સ લેવા પડે છે ઓફકોર્સ. બટ હા, એ વિચારશો તો થશે, નહીં વિચારો તો નહીં થાય. ઓકે, હવે પેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે મેનિફેસ્ટ કરો, હાર્ડવર્ક કરો, બધું કરો, પણ તમને પેશન કન્ટિન્યુઅસ કોઈ આર્ટમાં હોવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ. સો પેશન વિશે શું કહેવું છે તમારું? પેશન વિશે છે ને, પેશન છે ને મને એવું લાગે કે માણસને ગાંડો કરી નાખે, ક્રેઝી થઈ જાય સાવ. ક્રેઝી થઈ જાય. અમુક અમુક તમે જો આર્ટિસ્ટ જોતા હોય ને, પેઇન્ટર ને સિંગર્સ, સાવ ગાંડા હોય, એને દુનિયાદારીની કાંઈ ખબર જ નથી. એટલું બધું ક્રેઝી થવું સારું છે, અને થોડુંક તમે પેશન રાખો અને એને થોડુંક માઇન્ડફુલી તમે એની સાથે રહ્યો તો એ વધારે પ્રિફરેબલ છે સસ્ટેન કરવા માટે. બટ ઓબ્વિયસલી પેશન હશે ને તો તમે કોઈ વસ્તુ કરવા માટે એક્સાઇટેડ ફીલ કરશો, કે એ વસ્તુ કરવા માટે તમને પુશ મળશે. એટલે ઓલવેઝ પેશન હોવું જ જોઈએ. પણ હા, જે પેશન છે એ જ પ્રોફેશન બની જાય તો બહુ સારી વાત છે. એના માટેના સેક્રિફાઈસ છે કે મારે ડાન્સ કરવો હતો, અહીં આવીને મેં નક્કી કર્યું, પહેલાં તો એવું હતું નહીં, પણ જ્યારે નક્કી કર્યું તો એની પાછળ જે કંઈ તમે કીધું રિલેટિવ્સ પૂછે, એ બધું જતું કરવું પડે. જે કહીને કે ગોલ અપમાન હવે એમાં એ અપમાન ત્યારે લાગે જ્યારે આપણે ન કરવું એમ કરતા હોય. પણ મારે કરવું જ છે ને હું કરું છું, તો કોઈ કઈ મારા માટે અપમાન શું ફેર, મને કઈ ફેર નથી કરતો. કરેક્ટ. આજે મારે કરવું જ છે, ગમે ને કોઈ ખરાબ કામ કરતું હોય, આપણા માટે ખરાબ છે ને, એક પર્સપેક્ટિવ છે, એના માટે થોડું ખરાબ છે. કરેક્ટ. એના માટે તો એ અપમાન નથી, એના માટે એ વાવાઈ જેવું છે. એટલે સેમ વસ્તુ સારી વસ્તુમાં, ખરાબ વસ્તુમાં. તો તમારે કરવું છે ને કરો છો ને. જો તમે તમારી જાતને મિરરની સામે જોઈને તમે એમ કહી શકતા હોય ને કે હા આપણે કરવાનું જ છે અને હું કરું છું, તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઓકે, હવે મેં મારી વાત કરું તો મને મારા ફેમિલી વાળા બધા કહે કે તું બહુ લકી છે, તો અહીં લગીને જે બી કરે છે અત્યારે તું બહુ લકી છે, કેમ કે તને જેવું વસ્તુ મળતી ગઈ જીવનમાં એ બહુ ઓછા લોકોને મળે. સાચી વાત. પણ મારી કેવું એવું છે કે લક એક વસ્તુ છે, નો ડાઉટ, પણ અગર હું એ ટાઈમે પ્રિપેર્ડ ના હોત તો એ લકનું કશું કામ નથી, રાઈટ? 100%. તો તમારું શું કેવું છે એના પર કે લક અને પ્રિપેરેશન એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? લક તો છે જ, પણ બધી વસ્તુ લકથી નથી થતી. કઈ ને આપણે ઓલું ક્યાંક કહી જાય કે ઇફ યુ આર એટ અ રાઇટ પ્લેસ ઓન અ રાઇટ ટાઈમ, તો એ લક થઈ ગયું એક રીતે. એ લક પછી લક કે પણ એ થઈ ગયું. તમે સવારમાં ઉઠેલા હા એના માટે, પણ ઉઠ્યા તો તમે, હા, એટલે લક છે, સાવ નથી એવું નથી. ક્યારે ડેસ્ટિની કઈ કે વોટ એવર તમારે નામ દેવું હોય કાંઈક છે, બટ તમારી મહેનત હશે તો તમે લકને પાછળ નાખી દેશો. હાર્ડવર્ક ક્યારેય, હાર્ડવર્ક ઓલવેઝ બીટ્સ લક, ઈ મારું માઇન્ડસેટ છે. બટ હા, હાર્ડવર્ક તો કરવું પડે. પણ હાર્ડવર્ક એટલે છે ને, હાર્ડવર્ક એટલે અમુક લોકો કહે ને કે આ બધા કહેતા હોય કે ઓહો બહુ હાર્ડવર્ક કરવું પડે, જો યાર કે હાર્ડવર્ક એટલે હાર્ડવર્ક આમ સ્ટ્રેસ લઈને કામ કરવું, એ હાર્ડવર્ક નથી. એટલે મને લાગે હાર્ડવર્ક એટલે તમે ડેડિકેશન દઈને, ઇફ યુ આર ફુલ્લી ડેડિકેટેડ ઓન સમથિંગ, કે તમને બીજું કાંઈ મેટર નથી કરતું, તો એ હાર્ડવર્ક જ છે ને. કે હાર્ડવર્ક એટલે મારે ટાટિયા ઘસી નાખવાના, હાથ તોડી નાખવાનો અને હું આખો કાળો થઈ જાવ, કોલસામાંથી બહાર નીકળું, ઈ જ હાર્ડવર્ક છે એવું નથી. હાર્ડવર્ક લેબર છે. હા, હાર્ડવર્ક તમે વ્હાઇટ કોલર જો ભાઈ કરો તો હાર્ડવર્ક જ છે. લોકો બધા ટ્રેડિંગ ને બધું હાલતું હોય સ્ટોક માર્કેટમાં, એસી ચાલુ હોય 16 ઉપર, પરસેવા છૂટી જાય કે નહીં જો એક સ્ટોક આગળ પાછળ થાય તો? હાર્ડવર્ક જ છે ને. એટલે હાર્ડવર્ક તો ઓલવેઝ, હાર્ડવર્ક ની પછી તમે લક સાથે આવે તો ઉપર જતું રહેવાય, તો રોકેટ છે. બરાબર છે. હવે
તમારા આખા ડાન્સ કરિયરમાં આપણે આગળ વાત કરશું કે તમે શું શું અચીવ કર્યું, બટ તમારા આખા ડાન્સ કરિયરમાં કોઈક એવો મુમેન્ટ આવ્યો કે હવે મેં આ છોડી દઉં? જ્યારે મેં ડિસાઈડ નહોતું કર્યું ને કે ફૂલ ટાઈમ ડાન્સ કરીશ, એની પહેલા એ વિચાર આવ્યો હતો. ઓકે. ત્યારે મેં નક્કી નહોતું કર્યું કે હું આ જ કરીશ, એની પહેલા આવ્યો હતો. કેમ કે ત્યારે હું પાર્ટ ટાઈમ કરતો હતો, બટ હા મેં ફૂલ ટાઈમ નક્કી કરી લીધું પછી એવો એક નેગેટિવ વાઇબથી આવ્યો નથી હજી સુધી. તો અમુક વાર એવું થતું હોય કે આના કરતા કંઈક બીજું કર્યું હોત તો કદાચ પૈસા થોડાક વધારે આવી જાત, એવું બધું થાય. બટ હા ઝાટકે મૂકી દો કાલથી ડાન્સ બંધ, એવું નથી થતું. ઓકે. એવું નથી થતું. કેમ કે હા તમે આખા કરિયરમાં તમે મેરિડ છો, યા તો તમારા પાર્ટનરનો કેટલો સપોર્ટ? કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે આવું કોઈ કરિયર ચૂઝ કર્યું હોય અને તમે મેરેજ કર્યા હોય કે તમે રિલેશનમાં હોય તો તમારા પાર્ટનરનો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પાર્ટનરનો સપોર્ટ ના હોય ને તો તમે કશું ના કરી શકો. હું મારી બી વાત કરું તો મારા પાર્ટનરનો સપોર્ટ છે તો મેં આ પોડકાસ્ટ ચાલુ કરી શક્યો, રાઈટ? કેમ કે અત્યારે હું ટાઈમ નહીં આપી રહ્યો, અત્યારે સન્ડે છે, રાઈટ? આપણે જયારે શૂટિંગ કરી રહ્યા સન્ડે છે, અત્યારે મારે એકચ્યુઅલી એને ટાઈમ આપવો જોઈએ પણ એના બદલે હું અહીંયા બેઠો છું. કેમ કે સપોર્ટ આપે છે. તો તમારા લાઈફમાં તમારું જે રિલેશનમાં કે તમે મેરેજ કર્યા એમનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ અત્યારે પ્લે કરે છે અને આગળ કરશે જ ઓબ્વિયસલી? 100%. એટલે તમે જે વાત કીધી ને એ મારા ફિલ્ડમાં તો બહુ રિલેટ થાય. પહેલી વસ્તુ શોઝ કે એવું કઈ હોય મારે તો વીકેન્ડ્સમાં હોય. વીકેન્ડ્સમાં શિવાનીને મારી વાઈફને રજા હોય, ઈ મંડે ટુ ફ્રાઈડે કામ કરતી હોય, હું વીકેન્ડમાં કામ કરતો. હવે અમારા બેનો ટાઈમ ક્યાં મેચ થાય? પ્લસ મારું કામ સાંજનું હોય, એનું કામ દિવસનું હોય, એટલે બહુ એવો ઓછો ટાઈમ હોય કે અમે લોકો સાથે રહેતા હોય. કરેક્ટ. બટ એને ક્યારેય મને ફીલ નથી થવા દીધું. અને મેં કર્યું નક્કી કે ના લગ્ન કરવા છે ત્યારે મારો મેઇન જે સૌથી વધારે ગુડ જે કહી ને કે જે મારો એવો પોઈન્ટ હતો કે ના સ્ટ્રોંગલી હું બિલીવ કરું છું એ વસ્તુમાં હતો કે મને કોઈ એવી વ્યક્તિ મળી કે જે મારા કરિયરમાં હું ગમે એ કરું છું. અત્યારે એક સમય હતો ને ત્યારે બધા ડાન્સને તમે કીધું એમ બહુ જજ કરતા હતા કે ડાન્સ કરિયર નો હોય, અને ત્યારે મારો છે ને મગજમાંથી આમ ભરોસો તૂટી ગયો હતો લગ્નમાંથી કે ભાઈ યાર હું યાર આવું હોય, તમને લોકોને એમ લાગે ડાન્સ મજાક છે. એ ટાઈમે પછી હું શિવાનીને જ્યારે મળ્યો ત્યારે શિવાની મને એવું ક્યારેય ફીલ નથી થવા દીધું અને એને મને બહુ સપોર્ટ કર્યો છે. બાકી બાપુ સાચું કહું ને ડાન્સના કરિયરમાં આપણે આગળ એ વાત કરશું એવું લાગશે તો કે ઘણા બધા એવા ઘણી બધી વસ્તુ છે કે જેનાથી તમે તરત મપાઈ જાઓ કે તમને બાર કોક તરત માપી લે. મારું જે કામ છે એ 80 to 90% ફિમેલ સાથે જ હોય છે. કરેક્ટ, જોયું છે. યસ. એટલે હું એક છોકરો હોય વધીને બે હોય તો આજુબાજુ 3-4 છોકરીઓ હોય જ. અને પ્લસ હું પરફોર્મ કરું છું તોય કે વધારે ફિમેલ ક્રાઉડ સાથે ઇન્ટરેક્શન હોય, એને એક્સેપ્ટ કરવું ને એ બહુ મોટી વાત છે. હું મારું એટલું ગમે એટલું કહી શકું, મને ખબર છે કે હું કહે ને કે મારું કેરેક્ટર મને ખબર છે, પણ ઈ કોકને એવું લાગવું આપણા માટે ઈ બહુ મોટી વાત છે. એટલું ટ્રસ્ટ હોય, ઇન્સિક્યોરિટી જરાય નહીં. અમે લોકો લિફ્ટ કરતા હોય, લાઈક ડાન્સ સાથે બધા કરતા હોય, ક્યારે એવું ફીલ નથી થયું. ઉલટાનું મારે શૂટ હાલતું હોય ને તો મને કે આ એક બે બટન થોડા ખોલ નાખી કે વધારે સારું લાગશે. મને એવું કે થોડુંક આ ખોલ નાખ ને બહુ બંધ લાગે છે. બહુ ખોલું તો મને એમ કે બંધ કરી દે પાછો. મૂડ પ્રમાણે છે. બટ ના એને બી કેટલું બધું સેક્રિફાઈસ કરવું પડતું હોય જયારે હું સ્ટેજ ઉપર હોય, જયારે કેમ કે લોકો બોલવા વાળા જાજા હોય, એને એવું ન થતું હોય ને તો ઓલા બે માસી એટલે તારો તમારો ઘરવાળો તો હમણાં આ છોકરી યારે નાખતો. અરે ભાઈ ડોહાનું ધ્યાન રાખ ને ભાઈ, એને કઈ અમને ખબર છે બાપા તું આવી બધી વસ્તુ છે ને લોકો જાજા અફેક્ટ થાય પણ નથી થતી કેમ કે એને ટ્રસ્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જે તમે કીધું કે કરિયરમાં લાઈફમાં એક સારો લાઈફ પાર્ટનર હોવું એ બહુ જ જરૂરી છે. એ તમારા એને રોલર કોસ્ટર, લાઈફ ઇઝ અ રોલર કોસ્ટર. એમ ઉપર નીચે બધી જગ્યાએ સાથે હોય, સાથે હસવા વાળા સો હોય, રોવા વાળો એક જ હોય તો તમે સોને પાડી દો. કરેક્ટ છે, બરાબર છે યાર. ઓકે, હવે એ સમજે ખરા જ્યારે તમે જેમ કે કોઈ મોટો શો કરતા હોય તો કેટલા પ્રેશરમાં હોય, રાઈટ? તમે કદાચ 2 દિવસથી વાત બી ના કરતા હોય કોઈ હાથે, કેમ કે પ્રેશર છે, તમારે આટલા બધા લોકો સામે પરફોર્મ કરવાનું છે, તમારી ટીમ છે, તમારે હેન્ડલ કરવાનું છે. તારે સમજે કે
આ અંડર પ્રેશર છે હમણાં થોડું દૂર રહીએ કે થોડું સંભાળીને વાત કરીએ કે વોટેવર? ઈ મોસ્ટલી સમજે જ, દર વખતે સમજે જ. પણ કેવું છે કે અમુક વાર એની થાય ને કે ના મારે થોડુંક, એટલે જો ખોટું લગાડવાનું કામ છે ઘરવાળીનું કે ગર્લફ્રેન્ડનું, એ તો છે જ, એનો હક છે અને આપણું મનાવવાનું કામ છે, અને આપણું મનાવવાનું કામ છે. એ નહીં કરે ને તો આપણી લાઈફમાં પ્રોબ્લેમ આવશે. પણ હા, 100 માંથી 1-2 વાર તો એ કરે, અને હું ખુશ થાવ ત્યારે કરે ને ત્યારે હા મેં કીધું થોડુંક તો કરવાનું જોઈએ ને, તો મને એવું થાય ને. બાકી તો મને થોડા અઠવાડિયે 10 દિવસ થોડું કઈક માથાકૂટ ન થાય ને એટલે મને એમ થાય કે હારું કાં તો હું જાજો કામમાં છું, કાં તો ઈ જાજી કામમાં છે. તો પછી ઘરવાળી ફિલિંગ ન મળે, તો થોડુંક તો રે. પણ હા, એવું થયું હોય અમુક વાર, પછી પાછું ઈ સમજી જાય કે ના આવું થયું હતું, કે ના 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 કામ હતું, કે રિહર્સલ નો સ્ટ્રેસ હતું, એવું હતું. એટલે હા થાય, પણ ઓછું થાય. એવું નહીં કે ભાઈ રોજ હાંજ પડતા બાજવાનું જે બાબત એવું નથી થતું, એવું તો નો જ થાય. અને એવું થતું હોય તો ઈ રિલેશન બહુ સારો ન કહેવાય, વોટ એવર રિલેશન ઇટ ઇઝ. હવે આપણે થોડા ડાન્સના કરિયર બાજુ જોઈએ. તમારા કેટલા વર્ષથી તમે શીખવાડો છો? અને તમે કીધું હતું કે વચ્ચે તમારી 5 વર્ષની ગેપ છે ડાન્સ કરવાની. હા, તેના વિશે બી થોડું જણાવો કે મેં 5 વર્ષ બહુ કહેવાય તમે કોઈ એક આર્ટને છોડ્યું. 5-7 વર્ષનો ગેપ હતો આઈ ગેસ. હા, તો એના વિશે થોડુંક જણાવો યાર. 10th પછી 10th થી મમ્મી કે હવે ભણવાનું એમ, એટલે થોડું ડાન્સ ઉપર ઓછું થઈ ગયું. પછી ડાન્સ કરતો હતો બટ રેગ્યુલર નહોતો. કોલેજ કરી મેં ઇન્ડિયામાં. પછી 2019માં હું અહીંયા આવ્યો યુકે ખાલી ફરવા માટે. ત્યારે નોટ ડિસાઇડેડ કે હું અહીંયા જ રહીશ અને ડાન્સ કરીશ. આઈ કેમ હિયર જસ્ટ ટુ વિઝિટ. મારા ફાધરના અહીંયા બેચીસ બી ચાલતી હોય ફોર મેડિટેશન એવી. ઓકે. તો મને કહે કે હાલો જાય કરવા, કે માસ્ટર્સ તારે ત્યાં કરવાની ઈચ્છા હોય તો. મેં કીધું માસ્ટર્સ કરીએ આપણે, હાલો જાય. એટલે હું ગયો, આવ્યો સોરી. અને ત્યારે 1.5-2 મહિના રોકાણો હતો, તો ત્યારે ફરતો હતો હું. ત્યારે મેં બહુ જાજુ એક્સપ્લોર કર્યું કે જોતો અહીંયા ડાન્સ ક્લાસ ને બધું કેવું છે. ઇન્ડિયામાં તો ખાલી ડાન્સ ક્લાસમાં જતો, અહીંયા કેવી રીતે બધું છે, કેટલી બધી ડાન્સ સ્કૂલ્સ અહીંયા હતી, ટીમ હતી, શોઝ. ત્યારે એકચ્યુઅલી હું સલીનાને મળ્યો હતો એકવાર. સલીના અત્યારે મારી બેન છે, રાખડી બાંધે મને જ્યારથી અમે લોકો મળ્યા ત્યારથી. ઓકે. એટલે મારી મુંબોલી બેન થાય, અને અમે લોકો બિઝનેસ પાર્ટનર બી છીએ. ઓકે. તો ત્યારે સલિયાને મળ્યો હતો, ખાલી એકવાર એના રિહર્સલમાં ગયો હતો. બીજી 3-4 ટીમ હતી, ઓળખતો હતો બધાને. 19માં આવ્યો ને મેં કીધું કે હા બધાય કરે છે તો આપણાથી થઈ જાય. મેં કીધું એટલે એવું નતું કે આ બધાય કરે છે, પણ આટલા બધા લોકો કરે છે સારું, તો આપણાથી તો થઈ જ જશે કઈક ને કઈક લઈશું કઈક. ગયો પાછો કોવિડ, એટલે રજા 2 વર્ષ ને ઈ પાછો ગેપ. પછી અહીંયા આવ્યો અને નક્કી કરીને આવ્યો તો કરીશ તો કઈક ડાન્સમાં કરીશ. પછી અહીંયા તો જોબ ને બધું કરવું પડે, પાર્ટ ટાઈમ તો યુની ચાલુ હતી, પણ મેં ક્યારેય ફૂલ ટાઈમ કામ નથી કર્યું. ફૂલ ટાઈમ જોબ જ નથી લીધી? નહીં, આજ સુધી ક્યારેય નહીં. હા, સૌથી પહેલી જોબ કરી હતી બારટેન્ડરની એક રેસ્ટોરન્ટમાં. હું આવ્યો ત્યારે મારા એક ફેમિલી ફ્રેન્ડ છે, ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ, ઈ ડીજે છે, ડીજે દલાલ, એમના વાઈફ છે રિંકુ દીદી હું કહું. હું એમની સાથે રહેતો હતો. પછી એમને મને એક જોબ, અહીંયા જોબ છે એમ સારી એવી બારટેન્ડરની, ગયા ભાઈ બારટેન્ડર. પહેલી જોબ મારી જીવનની. આપણે ડ્રાય સ્ટેટ થી આવીએ ને? અરે આમ તો ડ્રાય નથી હવે આપણું ગુજરાત, કોકટેલ ને બધું તો ના જ હોય ને? ના એવું બધું નહીં, આ તો ખાલી આમ મિક્સ કરીને આલ્યો એમ. તો ઈ જોબ મારી પેલી હતી પાર્ટ ટાઈમ. હું ગયો ને, મારો બેટો કોવિડ પછી બધું ખુલતું હતું, કલર કરાવ્યો મારી પાસે. અરે રેસ્ટોરન્ટ નું રિફર્બિશિંગ. હું બારટેન્ડર માટે આવ્યો છું. મેં કીધું ભાઈ હા, પણ હવે રેસ્ટોરન્ટ અઠવાડિયા પછી ચાલુ થાય છે, આપણે તો કલાકના 9 પાઉન્ડ 10 પાઉન્ડ મળે છે. મેં કીધું હાલો પીછડો મારવા માંડી. ઈ કર્યું હતું 2-3 મહિના કર્યું. ત્યારે એક ઇન્સિડન્ટ ત્યારે મારી યાર એવો થયો હતો, એમને બાથરૂમ સાફ કરવાનું કીધું રેસ્ટોરન્ટ. હા, ઓકે. એ મારા માટે થોડુંક વધારે થઈ ગયું હતું, કેમ કે પહેલી વાર મારો પહેલો એક્સપોઝર એમ. હવે તો ખબર કરવાનું જોઈએ બાથરૂમ સાફ, પણ એને જે રીતે મને કીધું નહીં, મને ગમ્યું નહીં. ઓકે. એટલે હું વયો ગયો બહાર. હું ઓલમોસ્ટ મેં જોબ મૂકી દીધી હતી એવું હતું. હું નીકળી ગયો. કેવી રીતે કીધું? મને કહે કે એ બાથરૂમ સાફ કરી નાખ. મેં કીધું તું મને બહારની ટ્રેનિંગ આપસ ત્યારે મને કહેશ કે આ બહાર આવી રીતે તું સર્વ કરતો આવી રીતે આપવાનું. હું બાથરૂમની ટ્રેનિંગ આપ, બતાવ કેમ સાફ કરું.
ઓકે બરાબર છે. એટલે ખોટું નથી કીધું ને ભાઈ. ના ના ખોટું નહીં કીધું તું તમે. હું તો મેં કીધું ભાઈ હું ફુવારો માઈને વયો જાઉં, તો એમ કે ભીનું રાખ્યું ને શું તું બતાવ. તું મને કે કેમ સાફ કરું, એ કે આ લઈ લે આમ કર નાખ. એમ નહીં, હમ, બતાવ. બતાવ. તું ગ્લાસ ભરતા મને શીખવાડસ તો બાથરૂમ સાફ કરતા શીખવાડ, હું કરી નાખીશ. તો કે મારી કામ નથી. ઓ મેં કીધું તો નથી કરવું, મારે નથી કરવું. વયો ગયો, આવ્યો પાછો, બોલાવ્યો એને મને પાછો, બતાડ્યું એને મને જો આમ કરવાનું એમ. ઓકે એટલે એકવાર તો બતાવ, બતાવ્યું, મેં કર્યું. હું અઠવાડિયે જ વારો મેં કીધું બધાને વારા ફરતી વાર હાલ, નવો છું એટલે બધા વાપરશો એમ ન હોય કઈ, મેં કીધું. પછી હા ઈ જોબ કરી. પ્રશ્ન આપણો શું ડાન્સનો, શું આપણો પ્રશ્ન શું હતો? ડાન્સ નું કરિયર વિશે કહેતા હતા તમે. એટલે આ બધી જોબ કરી, પછી પાર્ટ ટાઈમ બીજી 2-3 જોબ કરી. હું જે 20 કલાક કરતો ને પછીનો બાકી બધો ટાઈમ હું ડાન્સમાં આપતો, ઓ અચ્છા યસ. એટલે હું પાર્ટ ટાઈમ જોબ નહોતો કરતો. હમ ત્યારે મને પૈસા નહોતા મળતા એટલે બધા ડાન્સમાંથી. હમ. બટ ત્યારે હું ઈસ્ટ લંડન થી સાઉથ હોલ ટ્રાવેલ કરતો Okay. ખાલી 2 કલાકના રિહર્સલ માટે. હમ બટ હું ફૂલી કમિટેડ હતો કે ના મારે કરવું જ છે. બહુ 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 રાતે બે કલાકના રિહર્સલ હોય ને, 11 વાગે પૂરું થાય એટલે મારે પહોંચતા 12-1 વાગે ઓકે કોક વાર, એક તો ફાઇનલ. પણ હું જાતો કેમ કે મને પ્રેશર નહોતું લાગતું મારે કરવું છે મારે. ત્યારે હું બહુ એવું નહોતું કે પૈસા જોઈ છે ડાન્સમાંથી, પણ કરવું છે એમ, રહેવું છે બધા સાથે, ડાન્સર્સ સાથે. ત્યારે મને સલીનાએ બહુ સપોર્ટ કર્યો. ત્યારે એટલે ત્યારથી અત્યાર સુધી. અત્યાર સુધી બટ ત્યારે હું રિહર્સલ્સ કરતો હતો એમની સાથે, અને પછી શોઝમાં આવ્યો. એ મેં 2 વર્ષ કર્યું, પાર્ટ ટાઈમ જોબ ડાન્સ, પાર્ટ ટાઈમ જોબ ડાન્સ. પછી એક ટાઈમ આવ્યો, મેં કીધું હવે બસ નહીં કરવું જોબ, ઓકે. હું ફૂલ ટાઈમ ડાન્સ જ કરીશ. પણ ડાન્સમાંથી અર્નિંગ કે રીતે એ ટાઈમે? એ ટાઈમે જે પાર્ટ ટાઈમ કરતો હતો એટલું થઈ જતું હતું. ઓકે ઓકે. એટલે મેં કીધું આટલું થઈ જાય છે, થોડુંક વધારે ધ્યાન આપી તો થોડુંક વધારે આવશે, હજી વધારે આપી હજી વધારે આવશે. એ સમયે એકચ્યુઅલી મને ઘણા બધા ત્યારે શોઝ મળતા હતા. મારો પહેલો શો તો કંપનીઝ છે ઘણી બધી, એમની સાથે હું પેલા કામ કરેલું છે. કેટલી અલગ અલગ કંપનીઝ અપ્રોચ કરતી હોય ને, તો સલીના અહીંયા 15 વર્ષથી 15-20 વર્ષથી, ઓકે. એટલે ઈ મને ના ન પાડે કે આની હારે જા, પણ ઈ મને કહી દે કે જો મારો એક્સપિરિયન્સ આ વ્યક્તિ સાથે આવો હતો, તું ટ્રાય કર, તને કેવું લાગે છે. એટલે એમ કરીને હું બધા લોકો સાથે ટ્રાય તો કરવા જતો, પણ ખબર પડે પાછળ આપણે ગુજરાતી ને આપણે એમ કે જોઈ તો જોઈએ, જોઈ લઈશું. આ લોકો કેવો નાખી દીધા જેવું, હાલ ને ટ્રાય કરવા હું વાંધો. બધા ઘણા સાથે ટ્રાય કરી, પણ એક્સપિરિયન્સ થયા સારા ખરાબ બધાય. પણ પછી એક શો હતો, એમાંથી 2 શો થયા, 3 શો થયા, પછી એક 3 મહિનાનો એક કોન્ટ્રાક્ટ મળ્યો. પછી નોર્મલ શોઝ લાસ્ટ યર જ, એવરી યર જે અમે શોઝ કરતા હોય ને, એ અરાઉન્ડ 250 જેવા શો થઈ જાય. 250. ઓકે નાઇસ. એટલે ત્યારે ભાઈ મને એમ લાગ્યું કે ના થોડુંક વધારે ધ્યાન દઈશ ડાન્સમાં તો થઈ જશે. અને અત્યાર સુધી હવે બસ એમ ચાલ્યું આવે છે એવું છે. ઓકે. હવે પરફોર્મન્સની તો વાત કરીએ આપણે. તમે ડાન્સ કરિયર કે ચાલુ કર્યું, બટ એ એઝ અ પરફોર્મર છે. હા. પણ તમે એઝ અ ટીચર ક્યારે ચાલુ કર્યું? એઝ અ ટીચર મારે 2-2.5 વર્ષ જેવું થયું. Okay. 2.5 years. હું જોતો હતો, એની એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હું જ્યારે એક શોમાં મળ્યો, મારો બેસ્ટ ફ્રેન્ડ છે ત્યારે કેઝી, તમે એના વિડીયોઝ જોયા હશે મારી સાથે કદાચ. અમે એક શોમાં મળ્યા હતા, એ બોલીવુડ શો, એના માટે પહેલો શો, બોલીવુડ પહેલું. Okay. અને મારા માટે ઈ મોટો એક પહેલો શો હતો, 3 મહિનાની આખી 3 મહિના માટેનો શો હતો. એવરી વીક 5 વાર પરફોર્મ કરવાનું, અને ઇન્ટેન્સ શો હતો. 20-20 મિનિટનો એક સેટ, એવા 3 સેટ. ઓકે. અને એક 20 મિનિટના સેટમાં 8 કોસ્ટ્યુમ ચેન્જીસ. મારો ક્વિકેસ્ટ કોસ્ટ્યુમ ચેન્જ છે 25 સેકન્ડ્સ. આ 25 સેકન્ડમાં હું સ્ટેજ ઉપરથી ચેન્જિંગ રૂમમાં જાઉં, ચેન્જિંગ રૂમ નહીં, એક એવો પેસેજ હોય કે જ્યાં હું તરત ચેન્જ કરી શકું, મારા કપડાં કાઢું, બીજા કપડાં પહેરું અને સ્ટેજ ઉપર આવી જાઉં કે એ મારું સોંગ પ્લે થઈ ગયું જેના ઉપર ડાન્સ કરવું. 25 સેકન્ડ એટલો જ ગેપ હોય વચ્ચે? એટલો જ ગેપ હોય. ત્યાં સુધીમાં સોંગ ફરી જાય, ત્યાં સુધીમાં આવી જવાનું મારે. આ અમે લોકો ઇન્ટેન્સ બહુ શોઝ કરતા હતા ને, ત્યારે મને કેઝી મળ્યો હતો. કેઝી ઇઝ અ ટીચર. ઈ બેઝ સ્ટુડિયો છે એક વોક્સહોલમાં, ત્યાં શીખવાડતો. અને હું અહીંયા આવ્યો ને ત્યારે મેં પરફોર્મન્સ પહેલા ચાલુ કર્યું, ટીચિંગ પછી ચાલુ કર્યું. મેં જે અહીંયા શીખવાનું બધા પાસેથી જાય પછી ચાલુ કર્યું. પેલું મારો પ્રેફરન્સ પરફોર્મન્સ, કેમ કે પૈસા એમાંથી મળતા હતા એટલે તો કરવાનું હોય. તો મને કેઝી કે તું બેઝમાં શીખવાડ. હું બેઝમાં કેમ શીખવાડું, બેઝમાં તો કોઈ છે જ નહીં. મેં કીધું કોઈ ઇન્ડિયન જ નથી શીખવાડતું બેઝમાં, બધાય
પ્રોપર કોમર્શિયલ ડાન્સર્સ, હિપ હોપ ડાન્સર્સ, કન્ટેમ્પરરી ડાન્સર્સ. મને કે સીવી બનાવવું પડે. સીવી ડાન્સ નું સીવી Dance તો નું પહેલી CV. વાર સાંભળ્યું હા. હશે એ ટાઈમે. હું સીવી ડાન્સ નું કેમ બનાવું? મેં કીધું તો કે જેમ બીજું સીવી બનાવતું એમ આ બનાવવાનું. ત્યાં સુધીમાં મારી પાસે એક્સપિરિયન્સ હતો બોલિવૂડનો, અમુક વર્કશોપ કર્યા હોય, ગરબા વર્કશોપ એનો હતો, એટલે મારું સીવી તો બની ગયું. બટ હું એટલો કોન્ફિડન્ટ નહોતો ઈ સીવી થી કે મને સ્લોટ મળી જશે એમ. આ બધું ત્યારે હતું 2.5 વર્ષ પહેલા. હવે તો બધાને સ્લોટ આપી દે છે હાલતા ચાલતા. ફોલોવર્સ છે રાખો. ત્યારે સીવી આપ્યું તો મને સ્લોટ આપી દીધો એ લોકોએ, પરમેનન્ટ સ્લોટ મારો. અને ત્યારથી મેં ચાલુ કર્યું. અત્યારે 2.5 વર્ષ થયા. એવરી ટ્યુઝડે મારો બેઝ ક્લાસ છે. 2.5 વર્ષથી એક ટ્યુઝડે મૂક્યો નથી. હા, ઇન્ડિયા ગયો તો વસ્તુ અલગ છે, બાકી એવરી ટ્યુઝડે ટીચ કર્યું છે. પછી હમણાં લાસ્ટ યર મેં પાઇનેપલ સ્ટુડિયો છે બીજો, એમાં સ્લોટ લીધો, એટલે મંડેસ ત્યાં છે. એટલે ઈ જર્ની છે ને મારી, શીખવાડવાની જર્ની છે ને, એની સાથે મારી શીખવાની જર્ની બહુ સાથે આગળ વધી છે. કોઝ હું શીખવાડતો, પણ હું એવા લોકોના ક્લાસીસમાં જતો કે જે અહીંનું જે કહે ને અહીંયાની જે કલ્ચર પ્રમાણે જે બહુ સારા ક્લાસીસ ચાલતા હોય. કેઝી એક સૌથી મને બેસ્ટ ટ્રેનિંગમાં હેલ્પ કરી છે. હું એના ક્લાસીસ બહુ લઉં. ટ્યુઝડે એ શીખવાડે, એટલે પહેલાનો ક્લાસ કરવાનો, પછી મારો ક્લાસ કરવાનો, પછી ઘરે આવી જવાનું. આ એક રૂટીન હતું. પછી સલીના મને હેલ્પ કરી કે ક્લાસીસ છે ને, સી આ બહુ એક પ્રોબ્લેમ થઈ જાય જ્યારે તમે ફિગર આઉટ ન કરી શકો કે પરફોર્મર છું હું કે હું ડાન્સ ટીચર છું. કે જ્યારે તમે પરફોર્મ કરો છો ને ત્યારે તમે ઓડિયન્સ માટે કરો છો, બટ જ્યારે તમારા ક્લાસમાં 20-25 જણા છે અને તમે કોઈને શીખવાડો છો, તો જે મૂવ મારા ઉપર સારો લાગે એવું જરૂરી નથી બધા ઉપર સારો લાગે. કેમ કે ઈ મૂવ મેં નિંદરમાંય કરેલો છે, ઈ લોકો પહેલી વાર કરે છે. નિંદર મીન્સ ઊંઘમાં. હા, ઊંઘમાં. રાજકોટમાં ઊંઘમાં, યા. એટલે ઈ તમે જો અલગ રાખી શકો ને તો યુ આર અ ગુડ ટીચર, એવું મને લાગે. કેમ કે બધા જે ટીચર્સ હોય ને બધા પરફોર્મ કરતા હોય, પણ બધા પરફોર્મન્સ ટીચર ના હોય. કરેક્ટ. એટલે જ્યારે તમે બે કરતા હોય ને તો ખબર ન પડે કે આ ક્લાસમાં છું કે શો છે. અને તમે જો દેખાડવા માંડો ને તો તમે એરોગન્ટ થઈ જાવ તમારા સ્ટુડન્ટ સાથે, અને તમે શીખવાડી ન શકો. કેમ કે હવે હું ક્લાસમાં છું, બતાવું. અરે તું બતાવવા થોડો આવ્યો છો ભાઈ, એને કઈ તું શીખવાડવા આવ્યો છો, શીખવાડ ને. તું આવીને બતાવવા માંડીશ. કેટલા બધા ટીચર્સ છે, એ લોકો થોડુંક છે ને, એ લોકોનું શો ઓફમાં આવી જાય. અરે હું તમને બતાવું કેમ થાય. ભાઈ તું શીખવાડ. બતાવવાનું કામ તું જ્યારે બતાવવાનું હોય ત્યારે કરજે. આજે તમારા ક્લાસમાં કોઈ પૈસા દઈને આવે છે, તમને જોવા તો આવતું નથી ને. હા, તમારી પાસે ફોલોવર્સ હોય તો વસ્તુ અલગ છે. અમુક લોકો હોય છે, અમુક અહીંયા છે ઘણાના ક્લાસીસ કે ફોલોવર્સ જાજા છે, શું કરવું? તો કે ક્લાસીસ કરો. કાંઈ શીખવાડતા કેટલાને આવડતું નથી. સાચું કહું ભાઈ, ધોતા આવડતું નથી ને ચાલુ કરી દીધા બધા ક્લાસીસ. શીખવાડવા માટેની ટ્રેનિંગ એક હોય. ડાન્સ ટીચર, તમે હમ્બલ ઇનફ છો. કેમ કે જ્યારે તમે ટીચર છો ને ત્યારે એટલા તમારા જે લોકો છે તમને એઝ અ ટીચર, એઝ અ ગુરુ માને છે. તમે તમારી જાતને પૂછો કે તું ડિઝર્વ કરસ? આર યુ અ ટીચર? ઇફ યસ, ધેન સ્ટાર્ટ ટીચિંગ. બાય યુ ડુઈંગ ઇટ ફોર સોશિયલ મીડિયા કે શો ઓફ? કે ના, હું કરીશ ને તો મને લોકો જોશે, એના માટે કરો, તો ટીચિંગ ઇઝ નોટ ફોર યુ. કરેક્ટ. ખાલી સોશિયલ મીડિયા માટે ટીચિંગ નથી ને. એટલે પૈસા આપીને તમારી પાસે શીખી રહ્યું છે, ઓફકોર્સ ટાઈમ આપી રહ્યું છે, એફર્ટ આપી રહ્યું છે. અહીંયા આગળ તમને કોઈ આવે ને તમે પછી એને એરોગન્સ કે પછી એટીટ્યુડ દેખાડો કે હું આઈ એમ સમથિંગ, તો શું કામ? ઈ આવવાના નથી તારી પાસે. એક્ઝેક્ટલી. અને એનો ટાઈમ વેસ્ટ થયો, મની વેસ્ટ થયો, બધું વેસ્ટ થયું. ઈ આવીને શું કર્યું એને? કઈ નહીં. એ કઈ નહીં. ડાન્સ ટીચરને છે ને, ડાન્સ ટીચરને છે ને ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. મેં તમને આની પહેલા કીધું કે ટીચરના એક આ છે, એરોગન્સ છે. બીજું છે ને, જો તમારું કેરેક્ટર થોડુંક વીક હોય ને તો આ ફિલ્ડમાં તમે આમ આઉટ થઈ જાઓ. આજે તમારે બેન છે, બેન છે તમારે? બેન. મારે બેન નથી, પણ હું તમને કહું છું ઓલવેઝ અરાઉન્ડ મારા મમ્મીનો સપોર્ટ, કાકીનો, દીદીનો, મારા મધર ઇન લો, હવે મારી વાઈફ, બેન મારી સલીના, મારું ફેમિલી, કઝિન્સ. આજે મને ખબર હોય કે એક ડાન્સ ટીચર છે, એનું બિહેવિયર સારું નથી. સારી ભાષામાં તમને કહું છું, કાં તો ભાઈ ચાલુડો છે, હાલો ને આમ કહું તો, કે બિહેવિયર સારું નથી ટુવર્ડ્સ ફિમેલ્સ, તમે એને મોકલવાના છો, હું પોતે નથી મોકલવાનો.
તો ઈ વસ્તુ તો તમારે પહેલેથી તમારું એટલી તો અંદરથી તમે ચોખ્ખા હોવા જોઈએ. જો તમે ટીચર બનવા જાઓ છો કે ડાન્સના ફિલ્ડમાં આવો છો, એ તમે અંદરથી ચોખ્ખા છો. તમે કોઈ પણ વ્યક્તિને, મારા ક્લાસમાં ઘણા બધા લોકો આવી ગયા છે કે જેના બહુ સારા ફોલોવર્સ છે, કે જે મૂવીઝમાં કામ કરે છે, જે મોડેલ્સ છે, પણ એ જ્યારે મારા ક્લાસમાં આવે ત્યારે મારા સ્ટુડન્ટ છે, હું એને બીજી નજરે એકે નથી જોતો, કે જેમાં હું મારું કેરેક્ટર તો પછી પણ બીજો ફાયદો નથી જોતો. આજે હવે કોઈ મારી પાસે આવે ક્લાસમાં અને જાજા ફોલોવર્સ, મને ખબર એ રીલ પોસ્ટ કરશે ને તો મારા ક્લાસમાં બધા લોકો આવશે, એના ઉપર ધ્યાન દઉં, બાકીના 15 નું શું? કરેક્ટ. પૈસા તો બે સેમ ભર્યા છે ને. એટલે થાય એવું કેમ કે અત્યારે તો બધું ઇન્ફ્લુઅન્સ પર જ ચાલી રહ્યું છે, પણ એના પર થોડુંક આગળ જઈને જઈશું આપણે. એના પહેલા આપણે બોલિવૂડની વાત કરીએ, કેમ કે તમે બોલિવૂડમાં બી બહુ કામ કર્યું છે. તો આપણને કોઈ એવી ઇન્સાઇટ આપો બોલિવૂડની જે યુઝ્યુઅલી ઓડિયન્સને ના ખબર હોય. ઓડિયન્સને બોલિવૂડની કાંઈ જ નથી ખબર. ના ના, ઘણી બધી વસ્તુ છે કે જે એઝ અ આઉટસાઇડર સ્ક્રીન ઉપર તમે જોવો છો ને, એ બહુ અલગ છે. કરેક્ટ, અલગ જ છે. મેં બોલિવૂડનું કામ લાસ્ટ 2.5 yearsથી થોડું ઓછું કરી નાખ્યું છે, અને એના કારણો તમને આપું હમણાં. બોલિવૂડમાં સૌથી મારું પહેલું કામ હતું એઝ અ એક્સ્ટ્રા. ઓકે. એટલે એક્સ્ટ્રા આર્ટિસ્ટ, સપોર્ટિંગ આર્ટિસ્ટ. આપણે અક્ષય કુમાર સાથે હતું. ઓ વાવ. અક્ષય કુમાર, હા, અક્ષય કુમાર સાથે હતું. અને એ કયું મૂવી હતું? કઠપુતલી. કઠપુતલી મૂવીમાં અક્ષય કુમાર સાથે હું એકદમ ખાલી ફીચર થઈ ગયો. 2 દિવસ હતું એમ, પાછળથી અક્ષય કુમાર આમ પાસ થાય છે અને હું ત્યાં ઊભો છું પાછળથી. હું આમ જાઉં, અક્ષય કુમાર આવે અને એ બધા ઇન્ડિયા જેવું, મેં તને જોયો હોય કે ટીવીમાં. હા, પણ મોટું કામ, એ મારું પેલું કામ હતું, અને બહુ મોટું કામ હતું નહીં, એક્સ્ટ્રાનું શું કામ હોય. એક્સ્ટ્રા. પણ ટીવીમાં આવ્યો તો બધાને એમ થાય, ઓહો, જે આવ્યો ટીવીમાં જોઈ કે. ઈ ફર્સ્ટ મારું ઇન્ટરેક્શન સેલિબ્રિટી સાથે. ઓકે. અક્ષય કુમાર. પણ સાચું કહું ને, પહેલી વાર જોયું ને 2 મિનિટ ખાલી એવું થયું હતું, 2 મિનિટ. ઓહ, અક્ષય કુમાર. પણ પછી તો યાર ઈ હ્યુમન જ છે ને, જેમ આપણે છીએ એમ. સ્ટારસ્ટ્રક થવાય, પણ પછી કશું ના. મને ઈ એક જ વાર, ઈ ખાલી 2 મિનિટ માટે જ થયું. પણ હા, મને એક છે, એક વ્યક્તિ માટે હું થાઈશ જ્યારે આમ મને ફેન મોમેન્ટ આવશે, ઈ શાહરુખ ખાન માટે. ઓ યા. કેમ કે એની જર્ની છે ને, ઈ આઈ રિસ્પેક્ટ હિમ એઝ અ પર્સન એઝ વેલ. એની જર્ની, એનું ડેડિકેશન, ઘણી બધી વસ્તુ. એટલે અક્ષય કુમાર સાથે ઈ 2 દિવસ કામ કર્યું, 3 દિવસ સાથે હતા. પછી બીજા બધા ઘણા બોલિવૂડ મૂવીઝમાં એક્સ્ટ્રાઝ એવી રીતે કામ કરતો હતો. પરિણીતિ ચોપરા, અનુષ્કા શર્મા સાથે તો એકચ્યુઅલી આઈ વોઝ હેલ્પિંગ ઇન કોરિયોગ્રાફી ડિરેક્શન એઝ વેલ. ટાઈગર શ્રોફ, આ લોકો સાથે કર્યું. પછી આ બધું ચાલતું હતું, થોડાક બોલિવૂડના કામ આવે, નવરા હોય તો, ફ્રી હોય તો કરી નાખીએ. એક મને અચાનક આવ્યો, આ એક તમને ઇન્સાઇટ હું આપું કે આવું થાય બોલિવૂડમાં. એક કામ આવ્યું હતું અસિસ્ટન્ટ કોરિયોગ્રાફરનું. અક્ષય કુમારનું મૂવી હતું. 3 દિવસ એનું શૂટિંગ હતું, બટ એક્સ્ટ્રા નહોતું. એઝ અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર જ હતું. એ લોકોને એક્સ્ટ્રાની જરૂર નહોતી, કેમ કે ખાલી મૂવીમાં આખા સોંગમાં 2 જ જણા હતા, અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરા. એટલે કાસ્ટની તો જરૂર નથી, એટલે અસિસ્ટ કરવા માટે કોરિયોગ્રાફર. બહુ મોટા કોરિયોગ્રાફર, નામ નહીં કહું, પણ પ્રેમ રતન ધન પાયો ઈ સોંગ છે ને, એની જેને કોરિયોગ્રાફી કરી હોય ને, ઈ પોતે. ગૂગલ કરી લેજો, હું નામ નથી લેતો. એમને અસિસ્ટન્ટ કોરિયોગ્રાફરની જરૂર હતી, સો મેં કર્યું. અસિસ્ટન્ટ કોરિયોગ્રાફરનું કામ શું હોય? મૂવીમાં કે સોંગમાં જે સ્ટાર્સ કે આર્ટિસ્ટ જે કરવાના હોય ને, એ તમારે એને પહેલા કરીને દેખાડવાનું. બરાબર. આની જોબ આવું નોર્મલ હોય. કોરિયોગ્રાફરને સ્ટેપ્સ આપ્યા હોય કે આવું આપ્યું હોય, કેમેરો પહેલા આખો સેટ થાય. હવે ભાઈ અક્ષય સર આવે એની પહેલા હું સરને કહી દેવાનું, સર તમારે અહીંયા બેસવાનું છે, અહીંયાથી સોંગ છે, વાગશે, આટલું કામ. આ 3-4 દિવસનું. એક સોંગ તમે 4-5 મિનિટના જોવો છો ને, એને શૂટ કરતા 3-4 દિવસ કાઢી નાખે આ લોકો. અને કેટલા રૂપિયા જાય છે એક સોંગ પાછળ. ખાલી એક સોંગ પાછળ. આપણને એવું લાગે કે એક ટેક બે બહુ તો થોડા ટેકમાં 1 દિવસમાં પતી ગયું હોય. ખાલી અહીંયા ખોડામાં સુવડાવવાનો ટેક છે ને, એ 4 વાર જોયેલો જ નહીં. ખાલી ખોડામાં સુવડાવવાનો ટેક. આ બધા તમે
એક્શન મૂવીઝ જોવો છો ને જે બીજો આ અક્ષય ખરની વાત નથી કરતો, બીજા છે એ ભાઈને ખાલી રેલિંગ ઉપરથી ઠેકડો મારવાનો હતો. બહુ મોટો સ્ટાર છે હો. હું તમને કહું કે આમ ઠેકડા મારતો એવો સ્ટાર બધો હોય તો તમારા મગજમાં જે આવે એ એને ખાલી એક રેલિંગ ઉપરથી આમ જમ્પ મારવાનો હતો. આખો દિવસ કાઢી નાખ્યો મારા ભાઈએ, આખો દિવસ. અને તમે મૂવીમાં જો ઓહો કેટલું ઉડે છે વાતું, ખાલી મોટી મોટી બાકાજી કીજ. એટલે આ બધું મેં કર્યું કામ અક્ષય કુમારનું ને એ બધું. પૈસા તો થોડાક મોડા, આ લોકોના યુકેમાં ઇન્ડસ્ટ્રીમાં પૈસા બહુ મોડા આપે. પછી મૂવી જોયું મેં, ક્રેડિટ્સ આવે ને લાસ્ટમાં, ક્રેડિટ્સમાં મારું નામ જ નહીં. ઓકે. મારું નામ તો નહીં, પણ ઈ માણસનું નામ કે જે યુકેમાં જ નહોતો, અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર જે ભાઈ છે, એને વિઝા નહોતા મળ્યા એટલે તો હું હતો એની જગ્યાએ, તો એનું નામ ક્યાંથી આવે? ખરાબ કહેવાય. એટલે ત્યારથી મેં કીધું કે યાર આ ક્રેડિટ ન મળે ને જે કામનું એ કરવું જ નથી. આ લોકો માટે કામ કરવાના જે પૈસા મળે એના કરતા હું જે મારો શો જ્યારે હું પરફોર્મ કરતો હોય એટલીસ્ટ લોકો જોવે તો છે. 5, 10, 500, 600 સુધી જાય, એમ તો 1000નું હોય મેક્સ મેં કર્યું છે. પણ તમે છો ને સામે, તમે છો એ લોકો માટે. હું જ અક્ષય કુમાર છું, હું જ શાહરુખ ખાન છું, અને હું જ ધ્યેય છું. બરાબર છે. એટલે મેં કીધું આ બધું કરવું ને આ લોકોના, મેં કીધું કામ ફ્રી હોય ત્યારે કરી નાખો, એવું નહીં, ઓગેન્સ નથી સાવ, બટ પ્રિફર નથી કરતો. બહુ પોલિટિક્સ અને બહુ લેન્ધી. હવે અમે 20 મિનિટના સેટ, જો અમે 3 કલાકના શોમાં 20 મિનિટના 3 સેટ કરતા એટલે 1 કલાકનું પરફોર્મન્સ થયો. 1 કલાકનું પરફોર્મન્સ એ અમે આખા દિવસમાં, ખાલી આખા દિવસની 4 કલાકમાં કરતા હોય. અને આ લોકો ખાલી 3 મિનિટનું સોંગ 4 મિનિટ વધીને ખાલી અહીંયા સુડાવવાનું ને હાલતા હાલતા જવાનું, આમ આ લોકો 3 દિવસ કાઢે છે. ઓકે. તો શું આનો મતલબ? તમે એમ જોવા જઈએ તો 3 દિવસ કાઢવા એક સોંગ પાછળ મે બી એ લોકો માટે હશે, પણ એનું પરસેપ્શન કેવું જાય ખબર તમને? જ્યારે કોઈ બહારથી જોવે કે આ લોકો ડાન્સ કરે છે, પછી એમના પાર્ટનર્સ બી એવું જ એક્સપેક્ટ કરે કે આ આના જેવું ડાન્સ કરે, એ આખું પરસેપ્શન એવું થઈ જાય કે આ જો કેટલું મસ્ત ડાન્સ કરે છે, પણ એના પાછળ કેટલા ટેક ગયા હોય, કેટલા દિવસ ગયા હોય, એ કોઈ ના ખબર હોય. તો હવે એક ગમે મોટો સ્ટાર હોય, એ લોકોના રિહર્સલ ની તમે ટેક જોવો, તમે યુટ્યુબમાં તમને મળશે બિહાઇન્ડ ધ સીન્સ. ખાલી બિહાઇન્ડ ધ સીન્સ જોશો ને, એમાં ઈ ગમે જે સ્ટાર હશે એ કેટલી વાર કરતો હશે, તો બિહાઇન્ડ ધ સીન્સ એ રેકોર્ડ થયું છે. એની પાછળના રિહર્સલ્સ, એની પાછળ જે બિહાઇન્ડ ધ સીન્સ થતું હોય જ્યારે વોટ એવર ટાઈમે, એ રેકોર્ડ ન કરતા હોય ત્યારે બી લોકો પ્રેક્ટિસ કરતા હોય ને. એક સ્ટેપ તમે ખોદીને 100 વાર કરશો તો સરખું આવશે જ. અને પછી તમે એમ કહો કે ઓ મારો ઘરવાળો કરવો જોઈએ, તારો ઘરવાળો ક્યાંથી કરે? ખાલી એકવાર તું જોવસ ટીવીમાં કે ના અક્ષય કુમાર આમ કરે, રિતિક રોશન કેવો મસ્ત નાચે, જો કેટલા એપ્સ છે. ભાઈ તારે ખવડાવવા રોટલા તારા ઘરવાળાને, ફેમિલી પેક જ થાય ને બાપ. એ લોકોનું ડાયટ જો, એ લોકોનું કમિટમેન્ટ જો, એટલે એ લોકો દે છે એટલે એ લોકોને સામે મળે છે. અને જોવા જઈએ તો એમનું પ્રોફેશન છે. ને હવે આજે કોઈ મને જોઈને એમ કે ભાઈ તું ડાન્સ બહુ સારો કરસ, તું તો કરું કેમ કે હું આઈ ડુ ધેટ ફોર લિવિંગ. અત્યારે હું નહીં કરું તો તમારું કામ કેમ હાલે? રિતિક રોશન એમ કોઈ નહીં કે ભાઈ આના જેવો થાતું, તો એનો ધંધો નહીં હાલે. એનો ધંધો ના ચાલે ને. બરાબર છે. આઈડિયલિઝમ છે કે આઈડિયલ પર હીરો હોય તો આવો જોઈએ. ઓફકોર્સ. રાઈટ. હવે જ્યારે તમે તમારું કરિયર અહીં લંડનમાં ચાલુ કર્યું, તો એઝ અ ટીચર કોઈ સ્ટ્રગલ્સ ફેસ કરવી પડી તમારે? એઝ અ ડાન્સ ટીચર ભાઈ ઘણી બધી સ્ટ્રગલ્સ હતી. લાઈક જ્યારે મેં ટીચિંગ ચાલુ કર્યું તો 2.5 વર્ષ પહેલા, એના પહેલાથી ઘણા બધા લોકો યુકેમાં વેલ એસ્ટાબ્લિશ છે ઓલરેડી. હું એ લોકો સાથે કમ્પીટ કરું છું સ્ટ્રેટ. પ્લસ બીજું પોલિટિક્સ ઘણું બધું હોય, આના ક્લાસમાં જવાનું, આના ક્લાસમાં નહીં જવાનું, આ કયું સોંગ કરાવે છે તો હું જાઉં, આ સોંગ મને નથી મજા આવતી તો હું ન જાઉં. એનાથી ઉપર લેવલ કે આના ક્લાસમાં જાઉં છું તો આવા મારા વિડીયોઝ આવે છે, ફલાણાના ક્લાસમાં જાઉં છું તો ખરાબ વિડીયો આવે છે તો ન જાઉં. પ્લસ મારું કોરિયોનું એક લેવલ હોય, મારી કોરિયો હું કહું છું બિગિનર્સ, પણ બિગિનર્સ નથી. એટલે મારા ક્લાસમાં જો તમે પહેલી વાર આવો ને અને તમે ડાન્સર નથી, તો કાં તો 2 ઓપ્શન છે. કાં તો તમે એમ કહો કે ભાઈ હવે હું કોઈ દિવસ નહીં આવું, અને કાં તો તમે એમ કહો કે હું આવીશ. હું બધાને એમ કહું છું 4 to 6 વીક્સ કન્સિસ્ટન્ટ રહ્યો ને મારા ક્લાસમાં, એટલે તમે ગમે બિગિનર્સ ક્લાસમાં, આખા લંડનમાં ગમે બિગિનર્સમાં જાઓ ને, તમે બધાય કરતા સારું કરો. કેમ કે મારું બિગિનર્સ જ લેવલે છે.
પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા, હજી આવે છે સ્ટાર્ટિંગમાં, હજી ચાલુ હોય તોય. એક તો સોશિયલ મીડિયા છે ને એ બહુ ખરાબ રીતે અને સારી રીતે ઇમ્પેક્ટ કરે છે ઓડિયન્સને. ઓકે. ખરાબ રીતે ઇન ધ સેન્સ, તમે સોશિયલ મીડિયા ઉપર કોઈ ડાન્સ જોઈને જાઓ છો ને, ઇફ યુ આર ફોલોઈંગ અ ટ્રેન્ડ, તો લોકો ખાલી ટ્રેન્ડ માટે જાય છે કે આ વાયરલ થઈ ગયો ની પાછળ જાય, આ વાયરલ થયો ને આ કોરિયોમાં શીખવી છે. બીજું કેવું કરે ખબર આ લોકો, જે કોરિયોગ્રાફી વાયરલ છે ઓલરેડી એને ઘરે શીખશે, પછી ક્લાસમાં જશે પૈસા દઈને. શૂટ કરવા, રીઝન શૂટ કરવા, શૂટ તો થશે, હા. બીજું ક્લાસમાં બધાને એમ થાય ને ઓહે કેવું મસ્ત આવડે છે, ઓકે. આવો શો ઓફ કરે. બરાબર છે. આવું કરવા માટે લોકો ટ્રેન્ડ ને એવો ગાંડાની જેમ ફોલો કરે છે ને. હવે એનાથી કેવું થાય કે લેટ્સ સે કે મારા ફોલોવર્સ છે કેટલા બધા, તો લોકો આવે, અને કાં તો મારી કોરિયો બહુ વાયરલ છે તો આવે, પણ મારા બેમાંથી એકે નથી. કરેક્ટ. બરાબર છે. હવે તમે જ્યારે ટીચિંગનું કરિયર ચાલુ કર્યું, પહેલો સ્ટુડન્ટ તમારે કેવી રીતે મળેલો? અને ફર્સ્ટ સ્ટુડન્ટનું તમને નામ યાદ છે હજુ? કેમ કે તમે ટીચિંગ ચાલુ કરો તો પહેલું સ્ટુડન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ? મને એટલે કેમ કે ને મેં આમ સાવ પ્રોફેશનલી ટીચિંગ ચાલુ કર્યું 2.5 વર્ષથી, એની પહેલાથી હું ટીચિંગ કરતો હતો, બટ હિયર એન્ડ ધેર. એટલે સાવ આમ પહેલો સ્ટુડન્ટ મને યાદ નથી, બટ મને એવું યાદ છે કે મેં ક્લાસ કર્યો હતો ને, ખાલી એક જ સ્ટુડન્ટ હતી, ઈ ક્લાસ મને યાદ છે. અહીંયા આગળની વાત કરો તમે. અહીંયા આવ્યો હું, અને હું એક મેં તમને કીધું ને કે એક ટીચર હતી, છે હજી, એનો ક્લાસ હું કવર કરતો હતો. ઓકે. એટલે એ અવેલેબલ નહોતી, એટલે મને તું કવર કરજે ને, તો એને કંઈક એક બે ખાલી પોસ્ટ કરી. પછી આ ઇન્સિક્યોરિટી ને ટીચર્સમાં બહુ ખબર ને આવી રીતે હોય છે, એ લોકો કોઈ એકબીજાને પુશ નથી કરતા કે તમે આના ક્લાસમાં જાવ એમ, તારે કવર કરવો છે એટલે તારી જગ્યાએ હું આવી જઈશ, વાંધો નહીં. ઈ ક્લાસમાં એક સ્ટુડન્ટ હતી ખાલી. ઓકે. એનું નામ મને યાદ છે, મારી ટીમમાં બી હતી રિસન્ટલી, સંચારી. એ મેં ઈ ક્લાસ જોયો છે કે હું એકને જ કરાવું છું 1.5 કલાક માટે, એટલે ઈ મને યાદ છે ખાલી, બટ પહેલો સ્ટુડન્ટ મને યાદ નથી. ઓકે, કઈ વાંધો નહીં. ખાલી ઓનલી વન જે ક્લાસમાં તો યાદ છે, પણ સાવ પહેલો સ્ટુડન્ટ યાદ નથી. હવે તમે નવા નવા ડાન્સ ટીચર્સ જોવો છો, રાઈટ? બહુ બધા ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે, તે કઈ એવી મિસ્ટેક કરે છે જે કોઈ એવોઇડ કરી શકે? ટીચર્સની મિસ્ટેક નંબર 1 મેં તમને કીધું, એરોગન્સ. 2 is your character, know your limits. તમે સ્ટુડન્ટ સાથે કેવી રીતે ડીલ કરો છો, ઈ આ બે વસ્તુ હોય ને તો ડાન્સ પછી આવે. આ બેઝિક છે. આ બેઝિક છે, અને આ બેઝિક એટલે છે કારણ કે એક કોઈ પણ ડાન્સર છે, બહુ મસ્ત ડાન્સર છે, બહુ એટલે બહુ મસ્ત, તમે જોવો ને તો એમ થાય ઓહો આની બાજુ મારે શીખવું જ છે, પણ એ માણસની વાઇબ જ એવી છે કે એની પાસે કોઈ જવા નથી માંગતું, તો he can't be a good teacher. Correct. Or he can't be a teacher at all. He or she, whatever. બીજું જે ભૂલ કરે છે અમુક લોકો કે ઓ મારા રીલમાં 10 મિલિયન વ્યૂઝ આવ્યા, હું એક ક્લાસમાં ગઈ કે ગઈ વધારે એટલે થાય કેમ કે વધારે ફોલોવર્સ બધી છોકરીઓના જોઈ છે, છોકરા તો ખાલી ડાન્સ કરતા રહી જાય બિચારા મારા જેવા. એટલે તમે ખાલી ટીચિંગ કરવાનું રીઝન શું છે? જો ખાલી ફોલોવર્સ માટે કરો છો, ખાલી સોશિયલ મીડિયા માટે કરો છો, કે ખાલી પૈસા માટે કરો છો, તો ન કરાય. કરાય બટ તો તમારું રીઝન સ્પેસિફિક રાખો કે તમારે ઈ ક્લાસમાંથી જોઈ છે શું. કરેક્ટ. અને આજકાલ કેવું થાય છે, બધાને શીખવાડવું છે. 2 જણા બીજાના ક્લાસમાં જઈ આવ્યા ને, એટલે આવું તો 2 ને તો ઘણા બધા લોકો છે, ક્લાસ કરી આવ્યા અટેન્ડ, કોકનો ક્લાસ, કોક સરનો કે વોટેવર, મારા ક્લાસમાં આવ્યા, ગમેના ક્લાસમાં આવ્યા, 2 વીક પછી આ સોંગ ટ્રેન્ડિંગ છે ને, ઓકે હું ક્લાસ કરાવું છું અહીંયા આ જગ્યા ઉપર ફલાણા સોંગ ઉપર. ભાઈ તું ક્યાંથી કરાવવા માંડ્યો? તો ને તું પેલા શીખી તો લે. બધાને શીખવાડવું છે શું કામ? કેમ કે બધા પેલા શીખી, બધા અંદર એમ જ છે કે હું તો બસ આમ ધ કિંગ, અંદર રાખો, પણ એ બહાર નો કાઢો ને જ્યાં સુધી. કેમ કે તમે તમારું જો ટીચિંગ એવા પોઈન્ટ ઉપર ચાલુ થશે કે હું ખાલી ફેમ માટે કરું છું, તો તમે એક રીતે તમારા સ્ટુડન્ટ્સને છેતરો છો ને, એટલે એ સારી વાત નથી. છેતરો છો, અને પ્લસ એ સ્ટેબલ ના કહેવાય ને. તો તમે એક કોરિયોગ્રાફી પતી ગઈ, હા ટ્રેન્ડ પતી ગયો પૂરું, પછી હવે જ્યારે તમે ડાન્સના કરિયરની વાત કરીએ આપણે,
તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈના બી લાઈફમાં, છે ઓફકોર્સ ડાન્સર હોય કે ના હોય. ઓફકોર્સ. પણ ડાન્સ એઝ અ કરિયર તમને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપી શકે? ખાલી ડાન્સ નહીં, આર્ટિસ્ટની બધી ફિલ્ડ એઝ અ કરિયર તમને સ્ટેબિલિટી આપી શકે અને નોય આપી શકે. આની પાછળ થોડુંક ડીપ ઉતરીએ ને તો વસ્તુ કેવી થાય, મેં તમને કીધું ને કે તમારું માઇન્ડસેટ જે હશે એ પ્રમાણે તમારી આજુબાજુ સિચ્યુએશન્સ થશે. એટલે આર્ટિસ્ટ લોકો છે ને જ્યારે કોઈ પણ નવી વસ્તુ ચાલુ કરે ને તો એને એક બીક હોય કે પૈસા મળશે કે નહીં, પૈસા મળશે કે નહીં. પણ એ બીકને તમે જો તમે શ્યોર થઈ જાવ ને, ઇફ યુ કોન્ફિડન્ટ કે ના પૈસા તો બનશે જ, ઓકે કરેક્ટ, તો પૈસા આવશે, તો પૈસા આવશે. અને હા, તમે એમ બાંધીને રાખશો કે ના શો તો કે મોટા જ કરવાના, ક્લાસ તો કે મોટા જ કરવાના, એમ નાનું કાંઈ નહીં, તો તમે ત્યાં નહીં પહોંચી શકો. કેમ કે તમારે નાના શો કરવા પડે, નાનું કામે કરવું પડે. જો કેમ કે તમે ફૂલ ટાઈમ કરવા માંગો છો ને, સ્ટેબિલિટી એમને કેમ આવશે? આજે હું 50 પાઉન્ડ વાળી વસ્તુ ના પાડી દેતો હોય તો એક સમય હતો કે ત્યારે મને બહુ લોકો ફ્રીમાં કરાવી લેતા કામ, બહુ લોકો. એ તો બધા આર્ટિસ્ટના જીવનમાં એક સ્ટેજ એવો હોય જ્યાં લોકો તમારે ફ્રી પાસ કરાવડા. એની મેં કર્યું છે, હવે હું નથી કરતો, હવે નથી કરતો, હવે નહીં કરતા, હવે નહીં, હવે તો સ્પેશિયલી એ લોકોને જો હું સ્ટેજ ઉપર જોતો હોય ને તો આ ચાર્જ એક્સ્ટ્રા. કેમ કે એ સમય એક હતો ગરજનો, ભાઈ પ્રમોશન મળશે, હવે ભાઈ હું આવીશ તો તને પ્રમોશન મળશે હો, એટલે યુ બેટર પે એક્સ્ટ્રા. એટલે ઈ ટાઈમ ચેન્જ થયો. પણ હા, આર્ટિસ્ટ સ્ટેબિલિટી આવે બટ કન્સિસ્ટન્સી હોય તો. જો ડગમગી જાય તો નો થાય. ઇટ સીમ લાઈક બિઝનેસ. આજે કોઈ પણ નવો ધંધો તમે ચાલુ કરો તો બધા કહે છે ને 1000 દિવસ આપવાના, 3 વર્ષ તો તમારે આપવા પડે. યસ. તો એમાં લોસ થાય, પ્રોફિટ થાય. પ્રોફિટ લઈને ખાલી નીકળી જવું હોય અને બીજો ધંધો ચાલુ કરો તો સેમ પ્રોસેસ થઈને તમે પાછા એમાં 3 વર્ષ આપવા પડશે. એટલે આર્ટિસ્ટ, બિઝનેસ, આ બધી વસ્તુ છે ને થોડુંક સેમ થાય. તમે એમાં ટાઈમ આપશો તો તમને રિટર્ન મળશે. કરેક્ટ. અને ખાલી પૈસા માટે જ કરવું હોય ને તો એકેય વસ્તુ ન કરે ખાલી. હા ઈ છે, જેમ કે મેં તમને કીધું મારું પેશન એમાં પ્રોફેશન બનાવ્યું. અમુક લોકોનું પેશન પૈસા કમાવાનું હોય ને, પેશન ખાલી પૈસા જ કમાવા છે. અને પેશન પછી કે કશું બી કરશે, હા તો ગમે ઈ થશે, એ સારું થાય ને ખરાબ થાય. સારું થાય ખરાબ થાય. યસ. કે પૈસા તારે શેના માટે જોઈ છે એ તને નથી ખબર ને. એટલે મારી યાર તમને આ મેનિફેસ્ટેશન મારા લાઈફમાં થતું ને, મારે જે જોતું હતું ને એ બધું મને મળી ગયું. મળતું ગયું. મારે સૌથી પહેલા લંડન જવું હતું, હાલો રસ્તો નહોતો. આ તો તમને ખાલી મેં 10th વાળી એક્ઝામ ની વાત કરી, ઘણી બધી એક્ઝામમાં આવું જ થયું છે. મારે બેચલર્સ મેં પૂરું કર્યું ને ત્યારે હતી 10-15 કેટી. કેટલી? 10-15. તો પછી કેમનું બહાર નીકળ્યા? અરે કીધું રે, ચાલુ કર્યું આપણું એક્ટિવ સકાલાકા બૂમ બૂમ. બના ત્યારે એકચ્યુઅલી કોપીનું મેં મેનિફેસ્ટેશન નહોતું કર્યું. ત્યારે મેં મેનિફેસ્ટ એવું કર્યું હતું કે હું આ બધી ક્લિયર કરી નાખું છું એમ મારી, તો જ હું બેચલર્સ મારું પૂરું થાય. જો બેચલર્સ પૂરું થશે તો માસ્ટર્સ. 15 બોકી ભાઈ. અરે કાયદેસર મારે કેટી અને 10-12 તો ફાઇનલ હતી, અને 12 પ્લસ જે સેમ ચાલશે એની એક્ઝામ 5 અલગ. એટલે ઈ મેં 15 કે 17 એક્ઝામ એક સાથે આપી હતી અને બધી 1 ગોમાં ક્લિયર કરી. ઓકે. બધી 1 ગોમાં પૂરું. પછી હવે આઈએલટીએસ આપશું આપણે. ઓકે. બટ ઈ માઇન્ડસેટ મારું હતું પહેલેથી, એટલે મેં ખાલી પૈસા માટે નથી કર્યું. પણ હા, પૈસા જરૂરિયાત છે જ, નથી એવું જરાય નથી. પૈસા હશે તો તમે કેટલી બધી વસ્તુ કરી શકશો. બટ પૈસા આવે પછી શું કરવું ની મને પહેલા ખબર હતી. આજે મારે પૈસા જોઈ છે. મારું ફર્સ્ટ એમ એમ હતું, અહીંયા આવ્યો ને યુકે ત્યારે મારો પેલો ગોલ કે મારી પાસે એટલા પૈસા આવવા જોઈએ કે હું ઇન્ડિયા મને મન થાય ત્યારે હોઈ જાઉં. ઓકે. એટલે એ મેં આંકડો 1000 પાઉન્ડનો રાખ્યો હતો. 1000 પાઉન્ડનો. 1000 પાઉન્ડનો. હા, કેમ કે ટિકિટ અને થોડા ઘણા વાપરવાનું, ત્યાં તો ઘર છે. 1000 પાઉન્ડ હોય અને હું છે ને, હું ઓલવેઝ લાસ્ટ મિનિટ ટિકિટ બુક કરું. પહેલેથી 500 પાઉન્ડની મેળી એવું નહીં, એટલે મને ખબર હોય મારી ટિકિટ 700-800 ની થઈ જશે. ઓકે. એટલે 200 ખાલી એમને રાખ્યા હોય ચા પાણી વચ્ચે કંઈક મળી જાય. એમાં ઈ ગોલ રાખ્યો તો મેં, ઈ થઈ ગયો. આવીને તરત સીધો 8-9 મહિના નહોતા થયા મારે, હું આવ્યો એટલે ઉત્તરાયણમાં સીધા ભાઈ પહોંચી ગયા કાપવા. એટલે ગોલની પાછળ તમારે જે મેઇન ગોલ છે ને એના માટે જો પૈસા જોશે ને તો પૈસા આપી દેશે ભગવાન કે કુદરત, વોટ એવર. મારે ગાડી જોતી હતી, મારો ગોલ ગાડી. ગાડી માટે હું જો પૈસા જોઈએ, હું ફોકસ તો ગાડી ઉપર કરું ને, પૈસા ઉપર થોડું ફોકસ કરું. હું પૈસા ઉપર ફોકસ કરું, 15,000 પાઉન્ડ જોઈ છે, હાલો એ 15,000 આવી ગયા. એ 15,000 આવ્યા ને મારું જો ફોકસ ન હોય કે હું ગાડી લઈશ, એ 15 હું ગમે ને વાપરી નાખું નહીં.
એટલે ગોલ ઇમ્પોર્ટન્ટ છે. ગોલ કોના માટે કમાઈ રહ્યા છો તમે? તમારો જે મેઇન, પછી એમાં આ રિવર્સ તમે ચાલુ કરો. હવે સૌથી પહેલા જોઈ શું? ઘર માટે શું જોઈએ? પૈસા. કેટલા? તો કે આટલા. હવે પૈસા માટે આપણે સ્ટ્રીમ કેટલી ખુલી? તો કે આટલી. તો તમે ધીરે 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 ઘર પાસે પહોંચશો. બટ જો સીધું તમે એમ કહો પૈસા જોઈએ 50,000, પણ 50,000 ના કઈ રસ્તા જ નથી. 50,000 આવી જાય પછી શું કરશો એ ખબર નથી. તો ક્લિયર જેટલા હશો ને એટલું તમારું વિઝ્યુલાઇઝેશન જે છે ને, મેનિફેસ્ટેશન કે વોટેવર તમે જે વર્ડ આપો એ જલ્દી પૂરું થશે. કરેક્ટ. હવે તમે આ કરિયર થી ઘર બી લીધું, ગાડી બી લીધી, આ બધા ગોલ્સ તમે ઓલરેડી સેટ કરેલા હતા? કેમ કે બહુ ઓછા લોકો આટલા વહેલું ઘર કે પછી ગાડી બી તો મોંઘી જ છે અહીંયા, 300-400 તમારે તો બાજુ પર મૂકી દો ને નવી નવી લીધી હોય and then reduce it to 200 કે 150 જે બી જાય. પણ એ ગોલ હતો જ પહેલેથી કે આ કરીશ મેં? ઘરનો ગોલ નહોતો. ઓકે. ઘરનો ગોલ જરાય નહોતો. હા એવું હતું ઘર લેવું છે, આટલું જલ્દી લઈશ એ નહોતી ખબર. જ્યારે નક્કી કર્યું મેં એકવાર, અને આ બહુ 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 રો અચાનક થઈ ગયું. આમાં મને મારી વાઈફનો બહુ જાજો સપોર્ટ હતો. ત્યાં લગ્ન થયા પછી એક ઘર લેવાનું સિચ્યુએશન આવી, હવે ઘર લઈએ આપણે. તો આફ્ટર વી ગોટ મેરિડ એક સીધું એમ થયું કે હવે સીધું ઘર, ભાડાના ઘરમાં જ રહેવું. અને એ બહુ બહુ કઈ ને કે સાવ એક નોર્મલ માણસની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે મેં વિચાર્યું હતું. ભાડું આપણે યુકેમાં ભાડું કેટલું હોય છે? ફ્લેટ તમે રહેવા જાઓ 1500, તો તમે એક્સપેન્સ બધો કાઢો, 2,000 પાઉન્ડ થયા. 2,000 પાઉન્ડ એક વર્ષના કેટલા થયા? 24,000 થઈ ગયા. 2 વર્ષ કરો એટલે આપણે 50,000 ગણી હાલી. 3 વર્ષ કરો તો એ 75 થાય. 50,000 પકડીને હાલું અત્યારે. હાલો 2 વર્ષ પછી હું ઘર મૂકીશ તો એ પૈસા ગયા, મારું કઈ થયું નથી. એટલે મેં કીધું આના કરતા ઘર લઈ આપણું પોતાનું, ભલે નાનું લેવડું હોય ને, આપણે ગુજરાતી રહ્યા ને એટલે આપણે જોઈએ ધંધો પણ નાનો એમ, ભલે પાનનો ગલ્લો ખોલશું પણ કરશું પોતાનું. ઘર લેશું પણ નાનું લેશું પણ લેશું પોતાનું, એમ એવું હતું. એટલે ત્યારે નક્કી કર્યું ઘર લેવું છું. પછી ધીમે ધીમે કામ મળવા માંડ્યું. કેમ કે ઘર આપણને ઘર લેવું હતું એટલે એક બજેટ ફિક્સ કરવું પડે. ઘર માટે ડિપોઝિટ માટે કેટલા વોટેવર એક્સપેન્સ હોય તો બધાને ખબર જ હશે. અહીંયા આટલી રકમ જોઈ છે. બસ મેં એટલું ફોકસ કર્યું હતું, આવું ઘર જોઈ છે. અને બે સાથે એકચ્યુઅલી મારા ફાધરનું બી આમાં મેનિફેસ્ટેશન હતું. એ ગોલ કાર્ડ લખતા એમાં હતું કે આ ડેટે હું, મમ્મી, શિવાની, ધ્યેય અમે લોકો સાથે એક ઘરમાં રહી છીએ, આવું ઘર છે. એમનું બી ટાઈમે પૂરું થયું. મારું થોડુંક વધારે જલ્દી પૂરું થઈ ગયું. કેમ કે મેં એમ નક્કી કર્યું હતું, એક કયું મેનિફેસ્ટેશન તમે કરતા હોય ને ત્યારે આ ફોન છે અહીંયા રાખ્યો છે, મેં આ મારે ફોન લેવો છે, લઈ લીધો. ઓકે, આ તો થઈ ગયું ને. હું એમ કહું ફોન મારી પાસે આવે, આ આવી ગયો, આ જ વસ્તુ છે. હવે આ તો ઇઝીલી થઈ જાય એવું હતું ને, તો આમાં કિક નહોતી કાંઈ. એટલે મને ખબર હતી 9 મહિનામાં તો પૈસા ભેગા થઈ જાય ઘરના. મેં કીધું 6 મહિનામાં કરવા આપણે થોડું મોટું. અને મેં એ ક્વિક ડિસિઝન મારું હતું કે 6 મહિનામાં કરવા. મેં મારી વાઈફ સાથે વાત કરી એટલે કે હા કરશું. પછી કામ મળવું થોડુંક વધારે મળવા માંડ્યું અને બધા સંજોગો એવા ગોઠવાતા ગયા. એ ઘર 6 મહિનામાં આવી ગયું. સાવ ઇનિશિયલી ગોલ નહોતો, બટ જ્યારે ગોલ નક્કી કર્યો ત્યારે ઘર આવી ગયું હતું, ગાડી આવી ગઈ હતી. રિસન્ટલીમાં લાસ્ટ યર લીધું આપણે ઘર. તો હવે આપણે થોડીક લાઈવ પરફોર્મન્સની વાત કરીએ. કેમ કે લોકોને ખબર ના હોય, બધા લાઈવ પરફોર્મન્સ જોયા હોય પણ બેક ઓફ ધ સ્ટેજ શું ચાલતું હોય, કયા પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય, તો એના વિશે થોડુંક કહો કે કેવી રીતે તમે જ્યારે એન્ટર થાઓ ઓડિટોરિયમ કે સ્ટેજના પાછળ બેક સ્ટેજ પર, ત્યાંથી લઈને એન્ડ સુધીના શું થાય છે? લાઈવ પરફોર્મન્સમાં છે ને તમારી પાસે રીટેકનું ઓપ્શન નથી. કરેક્ટ. જે થયું એ બધું સ્ટેજ ઉપર. મેં સારું કર્યું, ખરાબ, ભૂલો બધી તમારી સ્ટેજ ઉપર થઈ ગઈ અને ઓડિયન્સે જોઈ લીધું. ઓપ્શન ઓડિયન્સે નથી બી જોયું. હવે ઈ કેવું થાય જ્યારે ડાન્સરના ખબર પડતી હોય કે આ થોડીક ભૂલ થઈ હોય અહીંયા, ઓડિયન્સને ન ખબર પડે. એને એમ લાગે થોડુંક સિંક આવું હતું, કા ફોર્મેશન એવું હતું. એટલે એ પ્લસ પોઈન્ટ છે અને નેગેટિવ છે. ઘણા પરફોર્મન્સમાં એવું થયું, ક્યારે અમે એલિપેલીમાં પરફોર્મ કરતા, એલેક્ઝાન્ડર પેલેસ. એક
અમારી ટીમમાંથી એનું કોસ્ચ્યુમ જે બોટમ હોય ને એ નીકળવા માંડ્યું. ઓકે. એટલે અમારે ફિક્સ હોય કે નીચે શોર્ટ્સ હોય અને લેગિંગ્સ ને એવું બધું પહેરાયું હોય, બટ એ નીકળવા માંડ્યું. તો ત્યારે શું કરવું? નવા પરફોર્મન્સ હોય એને ના ખબર હોય, એ થોડા ગભરાઈ જાય, મારું યાર શું થઈ ગયું મારી યારે આમ તેમ. અને પ્લસ આ બહુ આપણને અત્યારે વાત કરતો હોય તો બહુ નાની વાત લાગે, બટ આ બહુ મોટી વસ્તુ છે, સ્પેશિયલી ફોર ગર્લ્સ. તમે પરફોર્મ કરો છો અને કાંઈક ખુલી ગયું તો તમે એ રીતનો શો તો કરતા નથી કે ખોલો અને આ થઈ ગયું તો આ અમુક પરફોર્મન્સ છે ને એના મનમાં રહી જાય. એકવાર એવું જ હતું, એટલે આ બધું એક સાથે ચાલતું હોય. વિચાર કરો કે 500 માણસ જોવે છે, તમે પરફોર્મ કરો છો, તમારી સાથે પરફોર્મન્સ થાય છે, કોક કરે છે, સિંગર્સ છે, આ બધું એક સાથે. એટલે છે ને ફ્રિક્શન્સ ઓફ સેકન્ડ બધું ચાલે જ છે પાછળ. તમારી પાસે ટાઈમ નથી કે આ ગયું, આ કંઈક ખોટું થઈ ગયું તો એને સુધારું ના, હવે શું છે ઈ ગયું. એકવાર એવું થયું, અમે શોમાં હતા, લીડ આર્ટિસ્ટ હતી અને એની સાથે અરાઉન્ડ 10 ડાન્સર્સ ડાન્સ કરતા હતા. એ લીડ આર્ટિસ્ટ હતી અને શો ઓપન જ થયો હતો. હજી આખો શો ઓપન થયો છે. વિંગ્સમાં હોય ને, તમે પાછળથી દેખાતું હોય, એટલે આ સ્ટેજ છે, આ પાછળ વિંગ્સ છે, તમને પાછળ બધું દેખાય સાઈડમાં શું ચાલે છે. એ છોકરીનું પાછળથી બ્લાઉઝ ખોલ્યું, એટલે બ્લાઉઝ આમ ખુલી જ ગયું હતું. હવે આમ જો અત્યારે તમારી સામે છું અને મારું બ્લાઉઝ ખુલી જાય, તમને ખબર નથી, પણ જો હું ફરું તો તમને દેખાઈ જશે. હવે હું ટર્ન થાય એ ગર્લ, એની પહેલા શું કરી શકીએ કે ઓડિયન્સને ખબર ન પડે? શું કરી શકો તમે? તમારી જગ્યાએ શું કરો? ટ્રાય કરું કે જેટલું વહેલું એને બેક સ્ટેજ બોલાવી લેવાય વિધાઉટ લેટિંગ હર. અને આ ટાઈમ જે છે ને, તમે વિચારો છો ને, તમારી પાસે ગણીને 20 સેકન્ડ છે. એટલે કદાચ તમે વિચાર્યું અને તમે A, B, C 3 ઓપ્શન રાખ્યા તો એક જ ઓપ્શન છે, કાં તો કરી શકો. આટલો બધો ટાઈમ નથી વિચારવાનો. હું વિંગ્સમાં હતો, મેં સાંભળ્યું વિંગ્સમાંથી કોઈક છોકરી કે her blouse is coming off, her blouse is coming off. I'm like, હા શું થયું? હું જોવા ગયો, જોયું આખું ખુલી ગયું હતું. થોડુંક અડધું ખુલ્યું હોય ને તો વાંધો ન આવે, કદાચ કોસ્ચ્યુમ માલફંક્શન થાય, ઇટ્સ પોસિબલ. મેં જોયું ખુલી ગયું હતું આખું, એટલે અંદર તો પહેર્યા હતા કપડાં, બટ સ્ટીલ ખુલી ગયું હતું. એટલે મેં કીધું શું કરું. ત્યારે ને ત્યારે હું સ્ટેજ ઉપર ગયો, ડાન્સ કરતા ગયો અને એ ઓડિયન્સ સામે હતી, એટલે મેં એની પાછળથી આમ હાથ પકડા, આમ ડાન્સ કરતા મને કાનમાં કીધું કાંઈ કહેતી નહીં, સલથી મારી પાછળ આવતી રહે, ફેરવાય નહીં મારે, કેમ કે ટર્ન કરું તો ખબર પડી જાય. આમ ડાન્સ કરું છું અને આને લઈને સીધો સ્ટેજ ઉપરની બહાર નીકળી ગયો. અને એ બી એમને તરત કીધું હશે એટલે જ તમારી સાથે ગો થ્રુ થયા રે. હા, એટલે એની સાથે રિહર્સલ્સ થયા, પણ રિહર્સલ આ વસ્તુ માટે ન થયા હોય ને, કેમ કે એ 2 મિનિટ તો એને એકલી સ્ટેજ ઉપર રહેવાનું હતું અને આજુબાજુમાં ડાન્સર્સ હોય. હવે એને તો એવું વિચાર્યું નહોતું કે ક્યાંકથી ડી આવશે. મને અમુક લોકો ડી કે એવું ક્યાંકથી આવશે અને મને લઈ જશે, એવું તો એના મગજમાં ન હોય અને મારા મગજમાં ન હોય. હું સ્ટેજ ઉપર હું જાઉં, આ તો લકીલી હું છે ને બહુ અટેન્ટિવ હોય જ્યારે પરફોર્મન્સ ચાલતું હોય ને, ઇવન મારું ન હોય ને તો હું સ્ટેજની આજુબાજુ હોય, કે કાંઈક ખોટું થયું સ્ટેજ ઉપર તો કોક ત્યાં હોવું જોઈએ કે he or she should be ready to cover that. આ છે, એટલે આ મિસ્ટેક કવર કરવા માટે. બીજો એક એક્સપિરિયન્સ બહુ સારો એવો થયો હતો, ઓલું સોંગ સાંભળ્યું, યાહુ ઓ ચાહે કોઈ મુજે જંગલી. ઈ સોંગમાં છે ને અમે એન્ટ્રી હતી ડાન્સર્સની, એટલે સિંગર એનું ચાલુ રાખતો હતો ગાવાનું. હવે બોયઝને એન્ટ્રી કરવાની હોય, એમ યાહુ સરપ્રાઈઝ, ઓડિયન્સને ખબર ન હોય બોયઝ આવશે આમાં. એમ મારે જવું છે, એટલે મારી એન્ટ્રી હતી. કાંઈક તો નવું કરવું પડશે, તો શું કરું? તો કાંઈક જંગલી જેવું લાગવું જોઈએ ને, એમ યાહુ એન્ટ્રી. ઈ સ્ટેજ હતું 900 પીપલ, બર્મિંગહામમાં રેપ થિયેટર. હવે આ સોંગ ચાલુ થઈ ગયું છે, ઓકે, આ 2 મિનિટનો ખેલ છે. 2 મિનિટ મારી પાસે ટાઈમ છે, હું કોકને પૂછું શું કરું શું નહીં. બસ મારી પાસે ટચવુડ એવી લિબર્ટી છે કે મારે કાંઈ કરવું હોય ને
તો મારે બધાને પૂછવા જવું ન પડે, હું ખાલી કહી દઉં. એટલે સલીના છે, અલ્તાફ જે મારા પ્રમોટર જેની સાથે અમે કામ કરતા હતા, હું આ કરું તો કે બહુ ખરાબ લાગશે, મારે કરવું જ. મેં કીધું હું જાઉં, મસ્ત લાગશે. તમને ખબર છે બેક સ્ટેજમાં બધી ઓલી 4 વ્હીલ વાળી ટ્રોલી હોય એક, હા, જેની ઉપર સામાન તમે આગો કરતા હોય, હું આવું જાઉં. હવે ઈ છે ને ઈ કેવી હોય ખબર છે, ઈ ખાલી સીધી ચાલે એવું ના હોય, ઈ આમ થાય, એના જે વ્હીલ્સ હોય ને ઈ ફરતા હોય ચારે સાઈડ. હું આવું કરીશ, બહુ રિસ્કી હો. અને આ જો હું સ્ટેજ ઉપર જાઉં તો અને ઈ એકચ્યુઅલી અમારો પહેલો શો હતો ઈ થિયેટરમાં, અને મારા માટેનો બહુ મોટો પહેલો શો. એટલે મેં વેમ્બલી અરીનામાં એમાં પરફોર્મડ, બટ ઈ એઝ અ બેકિંગ ડાન્સર, આર્ટિસ્ટ કોઈક બીજું. આમાં તો હું મારી સોલો એન્ટ્રી કરું છું એમ. હું કરવું જ છે, નહીં સારું લાગે, બહુ ખરાબ લાગશે. અને મેં કીધું ના વાંધો નહીં. એટલે આ એક વિંગમાંથી બીજી વિંગમાં જાઓ, સામેવાળાને મેં કીધું છે આ બધું 2 મિનિટમાં થાય છે. મેં કીધું હું આવીશ, મારી ટ્રોલી ઉપરથી હું જમ્પ મારીને ઉતરી જઈશ, મેક શ્યોર યુ ટેક ધ ટ્રોલી બેક, એ લઈ જાજે, અને અમારી એન્ટ્રી બસ આ જ છે, પછી હું ડાન્સ કરી લઈશ. અને મેં કર્યું, ક્રાઉડ ગાંડાની જેમ દેખારો. અરે બાપો થઈ ગયું તું. વિડીયો તો પ્લીઝ અમને મોકલજો. મારી પાસે વિડીયો હશે, આ 99% હું મોકલીશ, કદાચ ઓડિયન્સ જોવું હોય. યા શ્યોર આઈ ચેક, મારી પાસે હોય તો. બટ ડેફિનેટલી ઈ ક્રેઝી મુમેન્ટ હતી એમ. એટલે આ બધું છે ને, આ બધું પરફોર્મન્સમાં થાય. આ તો સારું તમને કહું છું, ખરાબ બે કીધું ને, સારું અને ખરાબ બંને જે થઈ શકે ઈ. બીજું એવું થાય લાઈવ પરફોર્મન્સમાં છે ને, ઓડિયન્સ કેવું છે ને એ તમને ખબર ન હોય. હવે હું યુઝ્યુઅલી એનર્જી બાર્સ હોય ને 1 થી 10 માં એનર્જી આપવાની હોય, એવું હું મારી રીતે કહું કે ભાઈ સ્લો સોંગ હોય તો 0.3 ઉપર રાખો, હાઈ હોય તો 9 ઉપર જાઓ, 10 ઉપર જાઓ. જેમ જેમ એનર્જી વધે ને એમ તમારા મૂવ મેસી થાય. ઓકે, સરખા ક્લિયર ના દેખાય. હવે ઓડિયન્સ લો છે અને તમે હાઈ બહુ કરો છો, તો એના 2 પોસિબિલિટી છે એની. કાં તો ઓડિયન્સ હાઈપ થશે, કાં તો ઓડિયન્સ કે કાંઈ ફેર નથી પડતો, જવા દ્યો. હવે જો ઓડિયન્સ હાઈ થયું તો તમે હાઈ ઉપર રહ્યો, બાકી તમારી એનર્જી પ્રિઝર્વ કરો અને યુ સ્ટે વિથ ધ ફ્લો એમ. બટ એ બહુ જાજુ મેટર કરે કે ઓડિયન્સનું તમારું ઇન્ટરેક્શન કેવું છે. કરેક્ટ. કેમ કે આ એવું નથી કે તમે યુ ડોન્ટ હેવ અ સ્પેસિફિક ટાઈમ ટુ પોસ્ટ, કે આ હું રીલ પોસ્ટ કરીશ ને તો મારી ઓડિયન્સ જોશે. અને એક રીલની પાછળ અલગ મહેનત છે, એવું નથી કે મહેનત નથી, રીલની પાછળ અલગ મહેનત છે. ટેક્સ છે તમારી પાસે, ઓપ્શન છે, ભૂલ કરી સુધારો, એડિટિંગ કરો. લાઈવ શું એડિટ કરશો? બરાબર છે, કાંઈ નહીં થાય. ખોટું થયું, ખરાબ થયું. અમુક વાર ખોટી વસ્તુ બહુ સારી આવે છે. જેમ હું ટ્રોલી ઉપર ગયો, ઈ સ્ક્રિપ્ટમાં નહોતું, એટલે ઈ પ્લાન નહોતું, પણ કર્યું બહુ સારું થયું. હવે આવી ઘણી વસ્તુ એવી થઈ હશે કે જે પ્લાન હતી, પણ ઓડિયન્સનો રિસ્પોન્સ વોઝ નોટ ધ સેમ. ઓકે, હવે આજકાલ ઇન્સ્ટાગ્રામ આપણે જોઈએ તો બહુ જ પેલું કે ને કે ભેડ ચાલી રહી છે ઇન ડાન્સ. એક જણે કશું કર્યું, બનાવી દીધી કોરિયોગ્રાફી, અને બસ બધા એક જ સોંગ પછી તમને જોવા જ મળે. ટ્રેન્ડ. તો તમારા એન પર શું કહેવું છે કે આવી રીતે તમે ધીરે ધીરે ડાન્સ એઝ અ આર્ટ ફોર્મ એ કેવી રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે? સી આ વસ્તુમાં છે ને 2 વસ્તુ છે કે બધાનો એક ટેક છે. અમુક લોકોને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ ગમતું જ નથી, કે ના યાર આ કરે છે, નાના લોકો આવે છે. બીજા લોકો એવા છે કે ઈ જ કરે છે અને ઈ જ એનું બ્રેડ એન્ડ બટર છે. બટ ઇન અ વે 2 સાચા ને ખોટા છે. ટ્રેનિંગ પર્પઝ નથી રહ્યો એવું છે. બટ એની સામે એક કોરિયો તમે જો કરો છો અને એ જો સોશિયલ મીડિયામાં લોકોને ગમે છે, તો તમને ઈ બીજા લોકોને શીખવાડવામાં શું પ્રોબ્લેમ છે? વોટ્સ રોંગ? કરો ને. બટ હા, એની સામે એવું બી થાય છે કે એક ટ્રેન્ડની પાછળ જે મારી જેમ રેગ્યુલર ટીચ કરે છે, લાઈક એવરી વીક વી કમ અપ વિથ અ ન્યૂ કોરિયો. પણ અમુક લોકો એવું છે કે 1 વર્ષે પહેલા એક રીલ કરેલી છે, એ આખું વર્ષ ટૂર કરે છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, એક જ સોંગ, ખાલી એક સોંગ, અને ઓછામાં ઓછા કેટલા રૂપિયા કમાય ખબર? એક ટૂરમાંથી 10 લાખ ઇન્ડિયન રૂપીસ. ઓકે, ઓછામાં ઓછા
જસ્ટ એક કોરિયોગ્રાફી જે હિટ ગઈ છે, વાયરલ ગઈ છે, એક શીખવાડવા. હિટ ગઈ છે, તમે એક ટૂર કરશો તો મિનિમમ 10 લાખ રૂપીસ મળશે. વાવ. સીધો હિસાબ છે આનો, બીજું કઈ નથી. તમારે કેટલા લોકો આવે છે આ હું તમને મિનિમમ કહું છું. જો તમે 5 ક્લાસ કરતા હોય, સોલ્ડ આઉટ થતા હોય, તો આ આંકડો 15 લાખ સુધી બી જઈ શકે. તો હવે આમાં કોને સાચો ગણવો ને કોને ખોટો ગણવો? બરાબર છે. કેમ કે એની જગ્યાએ ખોટોય નથી ને કોઈ માણસ. ટ્રેન્ડ થયું છે તો બધાને કરવું છે, કરો, વાય નોટ. જે ચાલી રહ્યું છે ચાલે છે, વળી જે દેખાય છે વેચાય છે. હા, તો એની સામે જે હવે રેગ્યુલર જે કરે છે ને એની કોઈને રિસ્પેક્ટ નથી. હવે આજે મારા જેવા યુકેમાં ઘણા બધા છે કે દે ડુ રેગ્યુલર ક્લાસીસ, એની કોરિયો મે બી એ બી વાયરલ નથી જતી. મારા અમુક કોરિયો સારી જતી હોય તો હું રાઉન્ડ ટુ કરું તો ઘણા બધા લોકો આવે. પણ એવું નથી કે ઓ મારી કોરિયો ઓસ્ટ્રેલિયામાં ફેમસ થઈ ગઈ, ઇન્ડિયામાં ફેમસ થઈ ગઈ, કેનેડા થઈ ગઈ. એ થઈ ગયું હોય, એક આટો માર લઉં ને એટલે 50,000 પાઉન્ડે બેઠો હોય હું. બરાબર. પણ એની સામે જે રેગ્યુલર ટીચર્સ છે, હવે બધી જગ્યાએ એક પ્રોબ્લેમ છે કે બધાને એમ પ્રોબ્લેમ છે કે લાઈક રીલ કલ્ચર નથી રાખવું. પણ જે વસ્તુ રીલ થી ચાલે, જે રીલ થી ચાલશે, એ તો તમે કે રોકવાના, કોઈ ના રોકી. એની સામે એઝ અ ટીચર તમે શું કરી શકો? પેલા કલ્ચર વોઝ ડિફરન્ટ. લોકો અઠવાડિયામાં ઇન અ વીક દે પ્રેક્ટિસ લાઈક 5 દિવસ માટે એક સોંગ. હવે અઠવાડિયામાં એક જ દિવસ આવું છે એ લોકોને, તો ઓફકોર્સ નેક્સ્ટ વીક એ લોકોને નવું સોંગ જોશે ને. કરેક્ટ. તો એઝ અ ટીચર યોર જોબ ઇઝ તમે એ લોકો જે વસ્તુ માટે આવે છે, એ લોકોને વિડીયો જોઈ છે, તો એ આપો, એની સામે થોડીક ટ્રેનિંગ એ આપો. બટ યુ કાન્ટ એક્સપેક્ટ કે તમે મારા ક્લાસમાં તો જ આવજો. ઇફ યુ વોન્ટ ટ્રેનિંગ ધેન કમ ટુ માય ક્લાસ, અધરવાઇઝ નો, બાય, ફક ઓફ. એમ નો ચાલે. બરાબર છે. બટ બે કલ્ચરના, હવે આ કેવી વાત થઈ, મારા દાદાના દાદા, એના દાદા સ્કૂલે જતા તો હાલીને જતા, ઘોડા ઉપર જતા, ઘોડા ગાડી હોય કે વોટ એવર એમ. હવે આજે હું જાઉં છું, હું ગાડીમાં જાઉં છું, આઈ હેવ અ કાર. હું એમ કહું દાદા જતા ખોટું કરતા હતા? કા હું એમ કહું મારા છોકરાને, અય દાદા ગાડીમાં જતા હતા, અલા ઘોડા ગાડીમાં જતા હતા, કાલથી તારા માટે ઘોડો. ઇટ ડઝન્ટ મેક સેન્સ ને. ટાઈમ સાથે ઇવોલ્વ થાવ, અને ઇવોલ્વ થતા થતા તમે એમ કહો કે ઓકે શું હું આપી શકું છું કમ્યુનિટીને, ડાન્સર્સને, લોકોને, તો તમે એની સાથે નવું આપો. બટ ઇટ ડઝન્ટ મેક સેન્સ કે જે પહેલા થતું હતું અત્યારે થાય. એ કોઈ દિવસ થયું નથી અને આગળ થશે નહીં. સો તમારા માટે ફોલોઅર્સ ઇમ્પોર્ટન્ટ છે ફોર રનિંગ અ બિઝનેસ, કે ફોલોઅર્સના લીધે બિઝનેસ વધી શકે છે? આઈ ડોન્ટ થિંક સો રિયલી કે ફોલોવર્સના કારણે બિઝનેસ, પ્રોબેબિલિટી છે. એવું નથી કે તમારા ફોલોવર્સ બહુ મોટા છે તો તમારી પાસે બધા લોકો આવશે. ઇટ ડઝન્ટ મેક સેન્સ. કેમ કે ઘણા બધા લોકો મેં જોયા છે, અમુક રીલ ને ટિકટોક ડાન્સર્સ હોય ને, પરફોર્મ કરે ને, પૂરું. તમે કહો આને મારે બીજી વાર જોવી જ નથી કે જોવો જ નથી. ટિકટોક ઉપર મિલિયન ફોલોવર્સ, 2 મિલિયન વ્યૂઝ, તો કે 8 મિલિયન. નોટ એવરી વન, બટ અમુક લોકો છે કે ટિકટોકમાં એટલા બધા, ટિકટોક ને ઇન્ડિયામાં તો ટિકટોક નથી, આ ટિકટોક છે, ટિકટોક ને ઇન્સ્ટાગ્રામમાં એટલા બધા એ લોકો વાયરલ છે ને, પણ સ્ટેજ ઉપર આવે ને નો થાય. ના થાય. કેમ કે સ્ટેજ તમને છે ને લોકો તમારી સામે છે. એમ કહો એક મિનિટ હું પાછું બદલાઈ આવું, એમ નહીં થાય. અને એવાય લોકો છે કે જે, અને એ છે ને ક્લાયન્ટ્સનો પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. તમે ક્લાયન્ટ તમારા એવા છે કે ખાલી સોશિયલ મીડિયાથી તમારી પાસે આવે છે, તો હા, તો ફેર પડે. બટ એ લોકોને ખબર છે કે તમે જે લાઈવ પરફોર્મન્સ વોટ એવર યુ આર પ્રોવાઇડિંગ, એ કોઈ સોશિયલ મીડિયામાં નહીં આપી શકે, તો યુ આર ધ બોસ. કરેક્ટ. હવે મેં એમ જોયું છે કે હું નાનપણમાં ડાન્સ કરતો હતો, રાઈટ. મેં ક્લાસીસ બી કર્યા, બધું કર્યું, પણ એક ટાઈમ પછી મેં છોડી દીધું. હવે મારે રિજોઈન કરવું હોય તો મારે કેવી રીતે ચાલુ કરવું પડે? પ્રેક્ટિસ. ગમે, સી આઈ એમ નોટ ગોના સે કે આના ક્લાસમાં જાઓ, ક્લાસમાં જાઓ, ઓકે. પછી તમારે ડાન્સ રીજોઈન, રીઝન શું છે ડાન્સ રીજોઈન કરવાનું? તમારે પરફોર્મ કરવું છે કે ખાલી ડાન્સ કરવો છે? પરફોર્મ કરવું છે તો એના માટે એક અલગ પ્રેક્ટિસ છે.
એના માટે એક ક્વિક જે કહી ને કે પરફોર્મન્સ જે ટ્રેનિંગ હોય ને એ છે. બટ હા, તમારે ફિટનેસ માટે તો જો એક તો તમને કહી દઉં, સોરી મને અત્યારે યાદ આવ્યું, કોઈ એમ કે ને ઝુંબા કરવાથી પતલું થવાય છે, એ ખોટી વાત છે. હા, ડાન્સ કરવાથી પતલું ન થાય કોઈ માણસ. ડાન્સ વસ્તુ એના માટે નથી કે ઝુંબા એના માટે નથી. કેલરીઝ બંધ થાય ને, કેલરીઝ બંધ થાય, પણ કેલરીઝ બંધ કરો તમે પતલા થાવ, એ ખોટી વાત છે. એટલે કોઈ એમ હોય હું ડાન્સ ક્લાસમાં જઈશ ને પતલી થઈ જઈશ કે પતલો થઈ, ના. ઇટ્સ ફોર્મ ઓફ એક્સરસાઇઝ, જેમ ફિટનેસ કે તમારી ખાલી જીમ મસ્ત કરવાથી રહેશે. ના થાય. હા, તમે ફિટનેસ તમારી રહેશે, પણ પતલા નહીં થઈ જાવ તમે કે ઓહ ઓછું થઈ ગયું વજન, ના. કોઈ જેમ કે લંડનમાં બહુ બધી એકેડેમીઝ છે, કોઈ તમારી કમ સિલેક્ટ કરવી જોઈએ કે તમારા પાસે એકેડેમી કમ આવવું જોઈએ. હું એવું નહીં કહેતો કે તમે પ્રમોટ કરો, હા હા હા, બટ ડિફરન્શિએટ કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે અગર કહો કે તમારી એકેડેમીમાં શું ડિફરન્સ છે. મારા ડાન્સ ક્લાસીસમાં ડિફરન્સ એ હશે કે બિકોઝ હું પરફોર્મર છું, એટલે હું ફોકસ કરીશ કે તમે પરફોર્મ કેમ કરી શકશો. ઓકે, કઈ રીતે તમે કઈ રીતે ડાન્સ કરશો ને તો ઇટ્સ ગોના લુક લાઈક અ પરફોર્મન્સ. ઓકે, ટ્રેનિંગ માટે ઘણી બધી વસ્તુ છે. ઓકે, ફૂટવર્ક છે, લાઈક યુ નો હિપહોપની ટ્રેનિંગ અલગ છે, કન્ટેમ્પરરી ટ્રેનિંગ અલગ છે, બટ આઈ એમ અ પરફોર્મર. તો અને પરફોર્મર જ્યારે હું એન્જોય કરું છું ત્યારે ઓડિયન્સ એન્જોય કરશે ને. તો મારા ક્લાસમાં આવીને ધ મેઇન થિંગ ઇઝ યુ શુડ એન્જોય. જો તમે એન્જોય કરશો તો તમને કંઈક શીખવાની ઈચ્છા થશે. બસ તમે કંઈક શીખવું કંઈક છે પણ મજા નથી આવતી તો શું થશે? બરાબર. કાંઈ નહીં થાય. હવે એક સેગમેન્ટ આપણે લઈએ છીએ દર વખત પોડકાસ્ટમાં, એ છે રેપિડ ફાયર રાઉન્ડ. ઓકે, હું એટલે લઉં છું કે લોકોને તરત ખબર પડે કે શું ચાલી રહ્યું છે તમારા મગજમાં, ઓકે, રાઈટ? હવે મેં ફટાફટ બે વસ્તુઓ બોલીશ, તમારે એનામાંથી એક સિલેક્ટ કરવાની, ઓકે, બહુ વિચારવાનું નહીં, જે Okay. પહેલું મગજમાં આવે તે બોલ દેવાનું. Done. ઓકે, Done. રેડી? ઓકે, તો પહેલો છે લાઈવ શો ઓર ઇન્સ્ટાગ્રામ, લાઈવ શો. ગરબા કે બોલીવુડ, બોલી ગરબા. પેશન ઓર મની, પેશન. ફેમ ઓર રિસ્પેક્ટ, રિસ્પેક્ટ. ફેમ આવશે. બિગેસ્ટ ડાન્સ મિથ, બિગેસ્ટ ડાન્સ મિથ ઇઝ તમને ડાન્સમાં બધું આવડવું જોઈએ. લાઈક યુ શુડ નો એવરીથિંગ ઇન ડાન્સ. ઓનલી ધેન યુ આર અ ડાન્સર. યુ કેન બી અ ડાન્સર ઇવન ઇફ યુ ડોન્ટ નો એવરી સ્ટાઇલ. વન ટ્રેન્ડ ધેટ શુડ ડિસઅપિયર, હુક સ્ટેપ. હુક સ્ટેપ બધા સોંગમાં કરવું એ જરૂરી નથી. વન ડાન્સર યુ એડમાયર, વન ડાન્સર આઈ એડમાયર. રાઘવ. રાઘવ જુએલ. ઓકે, Because he's versatile, like you know, a dancer bhi છે. એક્ટર He's everything. He's everything. Like host, actor, he's everything. વન ડ્રીમ કોલેબોરેશન, Dream collab, of course, Shah Rukh Khan. વન એડવાઇસ ફોર યોર યંગર સેલ્ફ, નાના હતા કંઈક તો હશે ને કે ભાઈ આ ના કરતો. One advice for my younger self would be don't get too excited. ઓકે, ઓકે, થેન્ક યુ સો મચ. તમારે કશું તમારા ઓડિયન્સને કેવું છે જે એ લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે કશું બી કન્વે કરવું હોય? One thing I would like to say is keep dancing, keep following your dreams. Could be anything. Acting, modeling, dancing. But yeah, અહીંયા વિચારી શકશો તો you can do anything. So just think big and do big. Thank you guys.